દીપકભાઈ રબારી છે, જે ધનસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. અને હિતેશભાઈ દેસાઈ છે, જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ખાતે કરી રહ્યા છે. આજનું જે આપણું સેશન છે એ 3 પાર્ટમાં આપણે કરીશું. શરૂઆતમાં એક ઓવરવ્યુ આપણે લઈશું એન્જિનિયરિંગ સેક્ટરમાં કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ અને કયા પ્રકારના વિકલ્પો છે કારકિર્દીના, ખાસ કરીને કોર બ્રાન્ચીસ જે કહેવાય છે, નોન આઈટી બ્રાન્ચીસ જે છે એના વિશે વાત કરશે ધનસિંહ સાહેબ. ત્યારબાદ દીપકભાઈ આપણને આઈટી રિલેટેડ 3-4 સ્ટ્રીમ્સ જે છે એની અંદર જે ઓપોર્ચ્યુનિટી અને ઓપ્શન છે તેની વાત કરીશું. પછીનો જે તબક્કો છે કે જ્યાં આપણે વાત કરીશું કે એસીપીસી ની ઓનલાઈન જે પ્રક્રિયા એડમિશન માટેની આખી છે, તો ત્યાં આગળ કઈ રીતે ચોઇસ ફિલિંગ થી લઈ અને એડમિશનની પ્રક્રિયાને આપણે મેનેજ કરી શકીએ, અને પસંદગીના ક્રમ આપતી વખતે બીજી કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. અને ત્યારબાદ એની સાથે સરકારની કેટલીક નાણાકીય સહાય માટેની યોજનાઓ પણ છે, તો એ યોજનાઓનો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ એ બધી વિગતો હિતેશભાઈ આપણને શેર કરશે. તો ધનસિંહભાઈ સાહેબને કહીશ કે સેમિનારની શરૂઆત કરશે. થેન્ક યુ ગોવિંદભાઈ. નમસ્કાર, જય વડવાળા. હું મારી શેર પહેલા સ્ક્રીન એન્જિનિયરિંગમાં એડમિશનની દેખાય છે ને? સો એન્જિનિયરિંગમાં એડમિશન લેતા હોય આમાં, એટલે હું માનું છું દીપકભાઈ, હિતેશભાઈ કદાચ અગ્રી ના પણ હોય, 100 સ્ટુડન્ટ્સ હોય એમાં 50-60 સ્ટુડન્ટ્સ એમ જ હોય. એ લોકો બી કહેશે આગળ જતા કે મારે તો કમ્પ્યુટર જ જોઈએ, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ જવું છે. એઝ ફોર એક્ઝામ્પલ, જેટલી એન્જિનિયરિંગની સીટ્સ હશે, હિતેશભાઈ જોડે કદાચ ડેટા હશે આ વર્ષનો, ગયા વર્ષના ડેટામાં વાત કરીએ તો જેટલી કમ્પ્યુટર સાયન્સની સીટ્સ હશે એના કરતાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ઓછા હશે. એટલે કહેવાનો મતલબ કે એટલી બધી કોલેજીસ કમ્પ્યુટરમાં લેવું હોય તો મળી જ જાય એવું નથી પ્રશ્ન. એટલે અહીંયા વસ્તુ એ છે કે કમ્પ્યુટર બી સારી બ્રાન્ચ, દરેક બ્રાન્ચ સારી, હું જનરલ ઉદાહરણ આપું છું. પણ એડમિશન જ્યારે ચાલુ થાય એના પછી અમુક કોલેજમાં એડમિશન મળતું હોય, અમુકમાં ના મળતું હોય, તો ઘણી મૂંઝવણો હોય. અને તમારા સવાલો જે સેમિનારના અંતમાં પૂછી શકો. બીજું એવું હોય કે 11th 12th એમાં કોઈ સ્ટુડન્ટ ફિઝિક્સમાં સારો હોય, કોઈ સ્ટુડન્ટ કેમેસ્ટ્રીમાં સારો હોય, તો એવા ઉદાહરણ હોય એમ કે કાં તો કેમેસ્ટ્રી ઓછું ફાવતું હોય, કાં તો ફિઝિક્સ ઓછું ફાવતું હોય. એટલે હું કેમિકલનું જો ઉદાહરણ આપું તો અમુક પેરેન્ટ્સ એમ કહેતા હોય કે આને કેમેસ્ટ્રી ફાવતું નથી, પણ મોટા ભાગના પેરેન્ટ્સ એવું માનતા હોય કે કેમિકલ એટલે જ કેમેસ્ટ્રી, એવું નથી. મોટાભાગના પેરેન્ટ્સ એવું બી માગતા હોય કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એ જ ફિઝિક્સ, ફિઝિક્સના ફંડામેન્ટલ્સ જોઈએ, કેમિકલમાં બી કેમેસ્ટ્રીના ફંડામેન્ટલ્સ જોઈએ, પણ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ આ બધા ફાઉન્ડેશન કોર્સ પહેલા વર્ષમાં જ પૂરા થતા હોય. અને એના પછી બીજા વર્ષમાં કોઈ પણ એન્જિનિયરિંગ હોય એના કોર કોર્સિસ ચાલુ થતા હોય. એટલે આ બધા કોર્સિસ ફંડામેન્ટલ જોઈએ. અને મેથેમેટિક્સ દરેક ડિસિપ્લિનમાં જોઈએ, એવું નથી કે મેથેમેટિક્સ સારું આવડતું હોય તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવાય. કેમિકલમાં બી મેથેમેટિક્સ સારું જોઈએ, ઇલેક્ટ્રોનિક્સમાં બી જોઈએ. એટલે આ એક મતલબ કે મનની ગ્રંથિ હોય કે આમાં રસ હોય છે. બીજી વસ્તુ છોકરીને કે મિકેનિકલ કે સિવિલ કે કેમિકલ કે આ બધી બ્રાન્ચમાં લેવાય કે ના લેવાય. ઇલેક્ટ્રોનિક્સમાં ઘણી છોકરીઓ હોય, કમ્પ્યુટર સાયન્સમાં ઘણી છોકરીઓ હોય, એમાં સંખ્યા વધારે હોય. અને એક મુદ્દો એવો કે ભાઈ પેરેન્ટ્સ એવું માનતા હોય કે આપણે કોઈ ધંધો નથી તો કેમિકલ સિવિલમાં એડમિશન લઈને શું કરશું, કે ધારો કે બીજી કોઈ બ્રાન્ચમાં લઈએ જેમાં બિઝનેસ. એટલે આ બધી મૂંઝવણો સાચી નથી એમ કે હું ઘણા ઉદાહરણ આપીશ. હવે એના પછી હું અહીંયા એક પિક્ચર બતાવું છું. આ એક એક્ઝામ્પલ છે અને ધ્યાનમાં ના લેવું એમ. કોઈ પણ જવાબ આપી શકે સ્ટુડન્ટમાં. કદાચ લેફ્ટ હેન્ડ સાઈડ કોનું પિક્ચર છે?
હેમરાજભાઈ આ બધા અનમ્યુટ કરી શકશે ને? સ્ટુડન્ટ્સ ઓકે કરી શકશે, અનમ્યુટ કરીને એ લોકો બોલી શકશે. તો એનીવન મતલબ કે કોઈ પણ આન્સર આપી શકે કે આ બે પિક્ચરમાં કદાચ રાઈટ હેન્ડ સાઈડ ખબર નહીં હોય, લેફ્ટ હેન્ડ સાઈડ જે પિક્ચર એમાં એ વ્યક્તિ કોણ છે? સીઈઓ સીઈઓ નહીં, નામ સીઈઓ શાના સીઈઓ? ગુડ, એક્સેલન્ટ. ગૂગલના. ગૂગલના નામ યાદ નથી એવું ને? યસ ધ્રુવ, નામ યાદ હોય તો બરાબર, સાચું. સુંદર પિચાઈ. સુંદર પિચાઈ, સરસ. સો એક પિક્ચર છે સુંદર પિચાઈ, બીજું રાઈટ હેન્ડ સાઈડ એનું નામ છે પ્રિયા બાલા સુબ્રમણ્યમ. હવે સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ છે, તો એમનું ક્વોલિફિકેશન શું હશે? ગૂગલના સીઈઓ છે. કોઈ પણ વ્યક્તિ જવાબ આપી શકે. યસ ધ્રુવ, બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ શું હોય? હા, બીટેક એમબીએ. બીટેક એટલે કમ્પ્યુટરમાં હશે, રાઈટ? હા. ઓકે. પ્રિયા બાલા સુબ્રમણ્યમ એ એનું એક્ઝામ્પલ આપું. સી ઇઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એપલ કંપની. એપલ કંપનીમાં એક ડિવિઝન હોય કોર ઓપરેશન કે જે બી, એની એ વાઇસ પ્રેસિડેન્ટ છે. હવે આ સુંદર પિચાઈનું ઉદાહરણ છે, એનું કમ્પ્યુટર જોડે કઈ લેવા દેવા નથી. હું આ એક્ઝામ્પલ આપું છું, બરાબર? એનું છે બીટેક મેટલર્જી, પછી એમએસ છે મટીરિયલ સાયન્સ, અને એ પોતે ગૂગલના સીઈઓ. પ્રિયા બાલા સુબ્રમણ્યમ એનું બી બીટેક મિકેનિકલ છે. એટલે આગળ જતા એવું જરૂરી નથી, હું એક્ઝામ્પલ આપ્યું કે ખાલી કમ્પ્યુટર એન્જિનિયર એ જ કમ્પ્યુટરની સોફ્ટવેર કંપનીમાં જોબ કરતા હોય, બરાબર? બીજા મિત્રો પણ, પ્રોફેસર મિત્રો બી આગળ જતા કહેશે. મટીરિયલ સાયન્સ, કેમિકલ, મિકેનિકલની જ્યારે વાત કરીએ એટલે એમાં એવું નથી કે 4 બ્રાન્ચીસ ખરી. કેમિકલના પ્લાન્ટમાં બી જોબ મળે, સોફ્ટવેર કંપનીમાં બી મળે. ધારો કે આ દીપકભાઈ આગળ જતા વાત કરશે કદાચ સેમી કન્ડક્ટરનું છે, એટલે સેમી કન્ડક્ટર મટીરિયલ હોય. ઓકે, હવે નેક્સ્ટ પિક્ચર એક જોઈ લો એટલે તમને અંદાજ આવી જશે. આમાં કયા એન્જિનિયરની જરૂર હોય? આ મોબાઈલનું એક પિક્ચર છે, એમાં કયા કયા એન્જિનિયરની જરૂર હોઈ શકે? પ્લીઝ ઇન્ટરેક્ટ, તો મજા આવશે. એમ તમારા જે ક્વેશ્ચન જ એમાંથી આવશે. આમાં તમારા ખ્યાલથી કયા ટાઈપના એન્જિનિયરની જરૂર પડી શકે? અનમ્યુટ કરીને જવાબ આપી શકો. મોબાઈલ બનાવતી કંપની હોય, એની અંદર કયા ટાઈપના એન્જિનિયરની જરૂર પડે? એક છે ઇલેક્ટ્રોનિક્સ. તમારા ખ્યાલથી એમ કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, બિલકુલ ઇલેક્ટ્રોનિક્સની પૂરેપૂરી જરૂર પડે. એના સિવાય બી બીજી ઘણી બ્રાન્ચની જરૂર પડે. મટીરિયલ સાયન્સની જ્યારે વાત કરીએ ત્યારે મિકેનિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, કમ્પ્યુટર સાયન્સની બી જરૂર પડે. ઇલેક્ટ્રોનિક્સ મેજર પાર્ટ હોય, અને બીજા બધા મટીરિયલ સાયન્સથી વાત કરીએ કે જે બી. મારી જોડે એવા ઘણા ઉદાહરણ છે કે બીટેક, હું કેમિકલના ઉદાહરણ આપીશ. બીટેક કેમિકલ કર્યું હોય, એમએસ કેમિકલ કર્યું હોય, અને એ છોકરી ઇન્ટેલમાં જોબ કરે, ઇન્ટેલ કંપનીમાં. એવો એક બીજો છોકરો બીટેક કેમિકલ, એમટેક કેમિકલ કર્યું હોય, અને આઈબીએમ રિસર્ચમાં જોબ કરતો હોય. એટલે આગળ જેમ જેમ જઈશું, જોબ કરતા જઈશું, એમ વધારે ને વધારે ઇન્ટરડિસિપ્લિનરી બનશે. ઇવન એન્જિનિયરિંગ જ્યારે એજ્યુકેશન હોય, એમાં બી બધી સારી કોલેજોની વાત કરીએ તો એમાં ઘણું ઇન્ટરડિસિપ્લિનરી હોય, કે એન્વાયરમેન્ટ હોય, કેમિકલ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ કંટ્રોલનું બી ક્યાંય રોલ હોય. એટલે આ ટાઈપનું. એટલે કોઈ પણ વસ્તુ આપણે એમ વિચારીએ કે કમ્પ્યુટર, લેપટોપ, એઆઈની વાત કરીએ, કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, આઈસી, બધામાં એઆઈ કેન બી યુઝ એઝ એ ટૂલ, રાઈટ? કેમિકલનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય એન્વાયરમેન્ટનો, તો એમાં એઆઈ કોડિંગ જોઈએ. એઆઈ એઝ એ ટૂલ વપરાય એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં. એમ
ધારો કે TCS કે એ બધી સારી કંપનીઓની જ્યારે રિક્રુટ કરવા આવતી હોય કોઈ પણ કોલેજમાં, એટલે ખાલી કમ્પ્યુટર સાયન્સ ના લે, એ ઇલેક્ટ્રોનિક્સ બી લઈ જાય, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એની બહુ એટલે મને બહુ દુઃખ થાય છે, બહુ ખરાબ હાલત છે. હાલ લોકો એમ માને છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે GEB, એવું નથી. આ બધી બ્રાન્ચની રિક્રુટમેન્ટ સારી, આમાં કોલેજનો બી રોલ હોય એમ, ખાલી ડિસિપ્લિન એવું નહીં. એટલે જે સારી કોલેજો હોય, સારી યુનિવર્સિટીઝ હોય, એમાં જે એડમિશન લીધા હોય, એમાં આગળ જતા TCSમાં બી કેમિકલ એન્જિનિયરિંગની જરૂર પડતી હોય. હવે એમાં પ્રશ્ન એ આવે કે એને કેમિકલનું શું કામ? તો એમાં એવું વસ્તુ આવે કે TCS બીજી કોઈ કંપનીના પ્રોજેક્ટ કરતી હોય, કેમિકલ કંપની રિલાયન્સનો પ્રોજેક્ટ હોય TCS જોડે ઓટોમેશનનો સપોઝ, તો ઓટોમેશન કોડિંગ ને એ બધું જોઈએ, પણ કેમિકલના ફંડામેન્ટલ સમજવા હોય તો એના માટે તો કેમિકલ એન્જિનિયર TCSમાં બી જરૂર પડશે, કોડિંગમાં, રાઈટ? એટલે આગળ જતા કોઈ પણ ડિસિપ્લિન હોય, મતલબ કે જે બી હોય, એ બધાની થોડું મતલબ ઓવરલેપિંગ ઘણું થતું હોય. હું પર્સનલી એવું માનું છું કે ડિસિપ્લિનની જગ્યાએ હું આ રીતે જોતો હોઉં છું કે કયા સેક્ટર હોય. એક સેક્ટર છે પબ્લિક હેલ્થ. કોરોના પછી આની બહુ જ સારી એવી માંગ છે. હવે કોરોના એટલે એમ થાય કે આમાં તો બાયોલોજીની જરૂર પડે, આમાં બહુ જ બધા કમ્પ્યુટેશનલ સાયન્ટિસ્ટની, આજે મેં પિક્ચર અહીંયા બતાવ્યું છે, એ પિક્ચર એક કોરોના વાયરસ કે એના અનુસંધાનમાં જે બી રિસેપ્ટર હોય એનું ઇન્ટરેક્શન શું, એવા ઘણા કમ્પ્યુટર સાયન્ટિસ્ટનો અહીંયા રોલ હોય. એ જ રીતે બીજા એન્જિનિયરનો બી જરૂર હોય, બાયોલોજીનો બી રોલ હોય, કેમેસ્ટ્રીનો બી રોલ હોય, ફિઝિસિસ્ટનો બી રોલ હોય. ક્લાઇમેટ ચેન્જ આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે 5 જૂન, એટલે તો ક્લાઇમેટ ચેન્જની અંદર એવું નથી કે એન્વાયરમેન્ટ, કેમિકલ, મિકેનિકલ આ લોકોની જ જરૂર પડે, એમાં બી કમ્પ્યુટર સાયન્ટિસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ આ બધાની ક્યાંક ને ક્યાંક જરૂર પડે ડેટા એનાલિસિસ માટે, રાઈટ? ક્લાઇમેટ ચેન્જમાં ઇલેક્ટ્રોનિક્સ ને ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું તો ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટનું પોલ્યુશન મેજર કરવું હોય, એઝ ફોર એક્ઝામ્પલ, પોલ્યુશનના ડેટા કેમિકલ એન્જિનિયર લેશે, એના એનાલિસિસ કે ભાઈ આ કેમિકલ એન્જિનિયરને ખબર પડશે કે આટલા PPM હોવું જોઈએ, આનાથી ઓછા PPM કરવા હોય તો શું કરવું જોઈએ. પણ એ ધારો કે SPM, પાર્ટિક્યુલેટ મેટર, હું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે એની અંદર પાર્ટિક્યુલેટ મેટર જે હોય એમાં આટલા PPM મેજર કરવા હોય તો એવા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. તો ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ આ બધાની જરૂર પડે કે ભાઈ જલ્દી મેજર કરે એમ, બરાબર? હું એક સાદો પ્રોબ્લેમ આપું, મેડિકલ થર્મોમીટર હોય, તમારા બોડીનું ટેમ્પરેચર મેજર કરવું હોય તો આઈ થિંક 3 થી 4 મિનિટ પકડી રાખવું પડે એમ. ક્યાં એને એકદમ ટાઈમ રિડ્યુસ ના કરી શકીએ? જેવું બોડીમાં મતલબ કરીએ એવું તરત જ મતલબ વિધિન સેકન્ડ એ રીડિંગ આપી દે. કદાચ મેડિકલ થર્મોમીટર યુઝ કર્યું હોય તો બહુ જ સ્ટેબલ થતા વાર લાગતી હોય, તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એ બધાનો રોલ, કમ્યુનિકેશન વાળું પાર્ટ બી એમાં આવે. એટલે આ એક સેક્ટર ક્લાઇમેટ ચેન્જ, એમાં બધાની જરૂર પડે. એનર્જી સેક્ટર, મતલબ કે જે બી હાઇડ્રોજન એનર્જીની વાત હોય, સેમિકન્ડક્ટર મટીરિયલ હોય, ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય, આ બધું એક ઉભરતું મતલબ સેક્ટર કે આવતું સેક્ટર કહેવાય. અને એક બીજો મેજર પ્રોબ્લેમ છે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન. જેમ દિવસે ને દિવસે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન એનો પ્રોબ્લેમ ક્રિએટ વધારે થશે, તો એનું ડેટા એનાલિસિસથી માંડીને તે દરેક વસ્તુ એને મેનેજ કઈ રીતે કરી શકાય એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ એમાં કોલેજીસની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં એક વસ્તુ એવી હોય કે એકદમ ટોપ લેવલ પર જે લોકોએ કદાચ આમાંથી કોઈ હોય તો છેલ્લે ક્વેશ્ચન પૂછી શકે, એડવાન્સની એક્ઝામ આપી હોય, મેન આપી હોય અને એડવાન્સ આપી હોય, તો એમાં આઈઆઈટીઝના પછી NITs હોય. તો ધારો કે IIT એક ગુજરાતમાં ધારો કે વાત કરીએ તો IIT ગાંધીનગર, NIT પણ દરેક સ્ટેટમાં એક હોય, તો NIT સુરત, એના પછી સ્ટેટ ગવર્મેન્ટ કોલેજીસ અને
પ્રાઇવેટ કોલેજીસ, પ્રાઇવેટની વાત કરીએ, સ્ટેટ ગવર્મેન્ટ કોલેજીસ બી, એલડી એન્જિનિયરિંગ કોલેજ, વીજીઈસી એવી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ જે બી છે. પ્રાઇવેટમાં વાત કરીએ તો નિરમા યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, ડીડીયુના દીપકભાઈ કહેશે કે 2 પાર્ટ છે, ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ. એવી જ બીજી પ્રાઇવેટ કોલેજીસ બી છે, જીસેટ છે, બીવીએમ છે. આ બધી સારી કોલેજીસ છે. ડીએઆઈઆઈસીટી એનું પણ એક અલગ લેવલ, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. એટલે આ બધી પ્રાઇવેટ કોલેજીસ. એટલે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજીસમાં એડમિશન એસીપીસી થ્રુ થશે. એટલે એસીપીસીમાં હિતેશભાઈ અહીંયા અવેલેબલ છે, એટલે એ વસ્તુ અહીંયા કરશે. બસ આ છેલ્લી સ્લાઇડ હતી. કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ આ બધાની મતલબ કે કોર બ્રાન્ચીસ હોય. એટલે મેં એક ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ આપ્યું, પણ એના સિવાય બી કેમિકલના પ્લાન્ટ હોય, સેમિકન્ડક્ટર કંપની હોય, બરાબર, એમાં ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્ટિસ્ટની જરૂર પડતી હોય, પણ જે સેમિકન્ડક્ટર મટીરિયલ બનાવવાનું હોય, સપોઝ લિથિયમ આયન બેટરી હોય કે બીજી કંઈ પણ હોય, બેટરીની વાત, એનર્જીની વાત, તો એમાં લિથિયમ આયનના બી પ્લાન્ટ, એટલું એનું પ્રોડક્શન સામે વધવાનું જ છે, તો એના બી નવા પ્લાન્ટ ડેવલપ કરવા જ પડે. તો એ બધી જગ્યાએ કેમિકલ, અને કોઈ પણ, ધારો કે હું રિલાયન્સની વાત કરું, રિલાયન્સ રિફાઇનરીની વાત કરું કે બીજી કોઈ પણ, તો એમાં કેમિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ આ બધાની બી એમાં જરૂર હોય જ એમ. એટલે તમારું કોઈ કોન્ટેક્ટમાં હોય કે કોઈ સારી કંપની, મોટી કંપનીની વાત કરું છું, હું એવું નથી કહેતો કેમિકલ અહીંયા કોઈક નાની કંપની, એમાં તો બીએસસી કેમેસ્ટ્રી બી ચાલી જતું હોય એમ, એમાં કદાચ કેમિકલની જરૂર પણ ના પડે. કેમિકલ ઇન્ડસ્ટ્રી કોઈ રિફાઇનરી હોય કે બીજી કોઈ મોટી કંપની હોય, ઓએનજીસી હોય કે રિફાઇનરી હોય, એમાં તમારો કોઈ કોન્ટેક્ટ હોય તો જરા પૂછી જોજો એમને કે તમારા ત્યાં કઈ ટાઈપના એન્જિનિયર હોય. એટલે આ બધું એકદમ બેઝિક્સ કહ્યું. કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એ બધા એન્જિનિયર્સની. પણ અહીંયા બીજી વસ્તુ છે, કોલેજ બી સારી હોય. હું જનરલી કોઈ પણ પેરેન્ટ્સ એડમિશનમાં જે આવતા હોય એવું ડિફાઇન કરું છું કે કમ્પ્યુટરમાં એડમિશન મળી જતું હોય કોઈ પણ કોલેજમાં, તો એક્ઝામ્પલ એવું છે કે અમુક સારી કોલેજમાં કોઈ પણ ડિસિપ્લિન લેવી સારી, એઝ કમ્પેર ટુ એકદમ નવી કોલેજ હોય કે જ્યાં કશું ડેવલપ ના હોય, એવી કોલેજમાં કમ્પ્યુટરમાં લેવું એના કરતાં વેલ એસ્ટાબ્લિશ યુનિવર્સિટીમાં, ભલે તમને કમ્પ્યુટરમાં ત્યાં મેરિટમાં ના મળે, પણ એના કરતાં બીજી કોઈ પણ ડિસિપ્લિનમાં એડમિશન લેવું વધારે સારું. આગળ જતા 4 વર્ષ પછી એ ડિફરન્સ ખબર પડે એમ. યસ, તો છેલ્લે હવે દીપકભાઈ ને મતલબ રિક્વેસ્ટ કરીશ કે આઈસીટી વિશે થોડું, આઈસીટી બ્રાન્ચીસ જે, જો કે એમનો થોડો પાર્ટ મેં અહીંયા ઓવરલેપિંગમાં બતાવી દીધો. દીપકભાઈ, હું અહીંયા સ્ટોપ શેરિંગ કરું છું. ક્વેશ્ચન આન્સર આઈ થિંક એકદમ છેલ્લે જોડે લઈએ, છેલ્લે સાથે લઈએ. ઓકે મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય વડવાડા. ધરમસિંહભાઈએ બહુ જ સરસ ડિટેલમાં આપણને માહિતી આપી કે ઇન જનરલ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ ઇન ટર્મ્સ ઓફ એન્જિનિયરિંગ, કે હાલમાં કરંટ ટ્રેન્ડ પ્રમાણે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચમાં એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચમાં ક્યાં એડમિશન લેવાય અને શું ચાલી રહ્યું છે, એનો બહુ સરસ ઓવરવ્યુ આપણને ધરમસિંહભાઈએ આપ્યો. હવે એન્જિનિયરિંગમાં મેજર ક્લાસિફિકેશન 2 હોય છે, આઈસીટી અને નોન આઈસીટી. એમાંથી હું વાત કરીશ આઈસીટી પર. એ હું એના પર આવું છું એ પહેલા હું મારી સ્ક્રીન શેર કરી દઉં. આઈ હોપ બધાને સ્ક્રીન વિઝિબલ હશે. ઓકે, યસ, ઓકે, ફાઇન. તો પહેલી સ્લાઇડ મેં રાખી છે કે શા માટે આપણે એન્જિનિયરિંગ કરવું જોઈએ. તો મિત્રો અહીંયા જુઓ, ડાબી બાજુ એક ચિત્ર મેં જસ્ટ ખાલી મૂક્યું છે કે એન્જિનિયરિંગ ઇઝ યુઝ ટુ મેક લાઈવ્સ વેરી ઇઝી. આપણી જીવન ધોરણને સરળ બનાવવા માટે એન્જિનિયરિંગ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સ એસાઇનમેન્ટ હોય, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય, તો એને એન્જિનિયરિંગ એપ્રોચથી, ટેકનોલોજીની મદદથી જીવન ધોરણને સમયાંતરે આપણે ઊંચું લાવવું, એ એન્જિનિયરિંગનો સૌથી મોટામાં મોટો પહેલો ભાગ કહેવાય કે એના માટે એન્જિનિયરિંગ આપણે કરવું જોઈએ. તો અન્ય ઘણા બધા કોર્સ હોય છે,
તો એમાંથી એન્જિનિયરિંગનો કોર્સ શા માટે આપણે કરવો જોઈએ? તો અહીંયા જે મેં પહેલો પોઈન્ટ મૂક્યો છે કે ઇટ ઇઝ ધ ટેકનોલોજી ડ્રીવન કોર્સ, કે ટેકનોલોજીના રિલેટેડ આખો કોર્સ આવતો હોય છે. એમાં સેકન્ડ પોઈન્ટ છે હાઈએસ્ટ પ્લેસમેન્ટ, કે બહુ ઘણું સારું પ્લેસમેન્ટની આપણને ઓપોર્ચ્યુનિટી, અને કમ્પેર ટુ અધર કોર્સ પ્લેસમેન્ટના સારા ઓપ્શન્સ આપણને નાની ઉંમરમાં શરૂઆતના ધોરણે, જ્યારે વિદ્યાર્થી 21 વર્ષનો હોય, છઠ્ઠા સેમિસ્ટરમાં હોય, અને અમે તો જોઈએ છે, ધરમસિંહભાઈ છે, હિતેશભાઈ, અમે લોકો જ્યારે કોલેજમાં છઠ્ઠા સેમિસ્ટરમાં એ લોકોને મિત્રો વિચાર કરો, 21 વર્ષનો છોકરો હોય ને છઠ્ઠા સેમિસ્ટરમાં એના હાથમાં વર્ષનું 12 લાખનું પેકેજ, એનો ઓર્ડર એના હાથમાં હોય છે. તો આ બધું એક પ્લેસમેન્ટની સારી ઓપોર્ચ્યુનિટી હોય છે, કે જે ઘણા અન્ય કોર્સમાં પણ આવે, પણ કમ્પેરેટિવલી એન્જિનિયરિંગમાં થોડું પ્રોમિસિંગ વધારે હોય છે. તમે એન્જિનિયરિંગમાં કોઈ નવો પોતાનો બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન, R&D ની ડિરેક્શનમાં જઈ શકો છો. એન્જિનિયરિંગ તમને પ્રોવાઈડ કરે છે, ચોથા પોઈન્ટમાં જે મેં મેન્શન કર્યું છે, યુનિવર્સલ સ્કિલ સેટ, કે એન્જિનિયરિંગની 4 વર્ષનો અભ્યાસક્રમનો જે આખો માહોલ છે, કે જેમાં પહેલા સેમિસ્ટરથી લઈને છેલ્લા સેમિસ્ટરમાં વિદ્યાર્થીની દરેક પ્રકારની સ્કિલ એમાં ડેવલપ થાય છે. નહીં કે ફક્ત અભ્યાસ, પણ એને પ્રેઝન્ટેશન આપવું, એનામાં લીડરશિપ ક્વોલિટી, કોન્ફિડન્સ, એક સારું કેરેક્ટર બિલ્ડઅપ થવું, ત્યાંથી લઈને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, એને ઘણા એવા કોમ્પ્લેક્સ અસાઇનમેન્ટ સોલ્વ કરવાના હોય છે, એની ઇન્ટરડિસિપ્લિનરી એક ટીમ વર્ક સાથે, બધાની સાથે પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય છે. એટલે આ કોર્સ તમને એક યુનિવર્સલ સ્કિલ સેટ ઓફર કરે છે. પાંચમા પોઈન્ટમાં લખ્યું છે મેં કે રેપિડ કેરિયર ગ્રોથ, એમાં કેરિયર ગ્રોથ ઘણો સારો હોય છે, અને ઘણા સારા સ્કોપ અબ્રોડમાં પણ હોય છે. એન્જિનિયરિંગ એ ખાલી અહીંયા ઇન્ડિયામાં લિમિટેડ નહીં, તમને અબ્રોડમાં પણ ઘણા સારા સ્કોપ, ફ્યુચર સ્કોપ આપણને પ્રોવિઝન થાય છે. એન્જિનિયરિંગ કર્યા પછી એનો સ્કોપ શું હોય? તો સ્કોપ ઓફ એન્જિનિયરિંગમાં જુઓ, મેં એક રાઈટ સાઈડ અહીંયા મૂક્યું છે કે આપણે જોબ કરી શકીએ, ઇન્ડસ્ટ્રી પણ ઓપન કરી શકીએ. થર્ડ પોઈન્ટમાં આપણને ગવર્મેન્ટ સેક્ટરમાં પણ સારી ગવર્મેન્ટ જોબ મળી શકે. PSUમાં પણ આપણને પબ્લિક સેક્ટર યુનિટ કે ONGC ને આ બધી જે PSU છે એમાં પણ ઘણી સારી જોબ મળી શકે. આપણે એન્ટરપ્રિનર તરીકે પણ કામ કરી શકીએ. તો આ એન્જિનિયરિંગ કર્યા પછીના સ્કોપ કે જે અહીંયા મેં મૂકેલા છે, અને સપોઝ આપણે કોઈ જોબ કે એવું કોઈ પ્લાનિંગ ના કરવું હોય, તો એન્જિનિયરિંગ કર્યા પછી પણ હાયર સ્ટડીઝ માટે આપણે જઈ શકીએ છીએ. તો ઇન્ડિયામાં આપણે હાયર સ્ટડીઝ માટે IIT, NIT એ બંનેમાં ગેટ થ્રુ, IIM-માં પણ તમે થ્રુ કેટ એન્જિનિયરિંગ કર્યા પછી MBA ના ઓપ્શન્સ હાયર સ્ટડીઝ માટે જવું હોય તો એ પણ એક ઓપ્શન, વિકલ્પ આપણી પાસે અવેલેબલ રહેશે. અબ્રોડ જવા માટે માસ્ટર ઓફ સાયન્સ, ત્યાં પણ આપણે અમેરિકા, કેનેડા, UK ઘણી સારી યુનિવર્સિટીમાં આપણે માસ્ટરનો કોર્સ એન્જિનિયરિંગ કર્યા પછી એબ્રોડમાં કરી શકીએ છીએ, અને ત્યાં ફ્યુચરમાં ઘણા સારા આપણને પ્રોસ્પેક્ટ મળે તો આપણે સેટલ ડાઉન થઈ શકીએ છીએ. USA, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, આ એક જસ્ટ રેફરન્સ માટે એક પોઈન્ટ મેં મૂક્યો છે અહીંયા. હવે એન્જિનિયરિંગ શું છે એ જાણ્યું, એના સ્કોપ કેવા હોય એ આપણે જાણ્યું. તો હવે અત્યારે જે સમય છે એ રિઝલ્ટ પછીનો એન્જિનિયરિંગનું આપણે જે સિલેક્શન કરવાનું છે, જેના માટે આખી આપણે વેબિનારનું આયોજન કરેલું છે. તો સિલેક્શન ક્રાઇટેરિયા, એમાં કયા કયા મુદ્દા દરેક વિદ્યાર્થી તથા વાલીએ ધ્યાનમાં રાખવા જોઈએ? તો જો પહેલો મુદ્દો મેં લખ્યો છે કે સ્ટીક ટુ યોર ઇન્ટરેસ્ટ. તમને કોઈ પણ ગમે તેવા તમારા મિત્રો, સગા સંબંધીઓ, કોઈ પણ માણસ ગમે તેટલું ફોકસ આપીને તમારી પાસે ઓપોર્ચ્યુનિટીની વાત લઈને આવે, તો સૌપ્રથમ તમારે વિચારવાનું છે કે તમારો ભણવાનો ઇન્ટરેસ્ટ કઈ ફિલ્ડમાં છે. અત્યારે ભલે બધા જ એવું કહેતા હોય કે ભાઈ તમે કોમ્પ્યુટરમાં જાઓ, IT-માં જાઓ, EC-માં જાઓ, એવું પોસિબલ જ નથી કે તમે કેમિકલ લેશો તો તમારી ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટી નહીં હોય. એન્જિનિયરિંગની દરેક વિદ્યાશાખાની સમયાંતરે વર્ષોથી ઓપોર્ચ્યુનિટી રહે છે, જો એન્જિનિયરિંગમાં તમે સારી રીતે તમારું પરફોર્મન્સ આપો છો. તો તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે? તમને અલગ અલગ પ્રકારની સર્કિટ ડિઝાઇન કરવાનું ગમે છે, તમને કોમ્પ્યુટર IT-માં ગમે છે, તમને કેમેસ્ટ્રી બહુ ગમે છે, તમને ફિઝિક્સના ભણવાનું બહુ ગમે છે, તો પહેલા તમારે પોતે વિચારવું જોઈએ એઝ અ સ્ટુડન્ટ. તો તમારો સ્ટીક ટુ યોર ઇન્ટરેસ્ટ એ મેં ફર્સ્ટ પોઈન્ટ લખ્યો છે. તમારે થોડુંક વિચારવાનું કે હું જે પણ કોર્સ લઈ રહ્યો છું એ કોર્સમાં લુક બિયોન્ડ 4 years, કે 4 વર્ષ પછી એ અભ્યાસક્રમમાં એની કેવી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે. મિત્રો, ક્યારેય કોઈ કન્ફર્મેશન નથી હોતું કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આવું જ થશે. હા, થોડું અનુમાન લગાવી શકાય. જે પણ નેશનલ પોલિટિક્સ, નેશનલ એફર્ટ્સ,
જે પણ આપણું ડેવલપમેન્ટ જે સેક્ટરમાં થઈ રહ્યું હોય એ આવનારો ડિકેડ આપણને ખબર છે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ એઝ વેલ એઝ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું જે ગવર્મેન્ટનું ઇન્ફ્લુઝન, આ બધાનું એક જસ્ટ એક આપણે અનુમાન લગાવી શકીએ. બધું પોતપોતાની રીતે ગોઠવાઈ જાય તો સારી ઓપોર્ચ્યુનિટી છે જ. હવે સૌથી મોટો પ્રશ્ન જે થર્ડ પોઈન્ટ મેં લખ્યો છે, ધરમસિંહભાઈએ બહુ સરસ વાત કરી, ઓલરેડી આના પર વાત કરેલી છે. ધ બિગ ડાયલેમા ઇઝ બ્રાન્ચ ઓર કોલેજ. અત્યારે હું બહુ આગળ વાત નહીં કરું, ધરમસિંહભાઈ કીધું છે એટલા માટે આને સ્કીપ કરું છું, પણ ખાલી એક વાત હું કરવા માંગુ છું કે મેં એવું માર્ક કર્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ એવું જ કહે છે કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવું છે, પછી મને કોઈ પણ કોલેજ મળશે ગુજરાતની એ ખૂણામાં રહીને હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી લઈશ. બીજી વસ્તુ એવી હોવી જોઈએ કે હું કોઈ પણ બ્રાન્ચ લઈ લઈશ પણ હું સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણીશ, એ ઇન્સ્ટિટ્યૂટમાં મને જે કોર્સ મળશે એ જ કોર્સ હું કરીશ. તો આ ઓલરેડી ધરમસિંહે વાત કરી છે અને અગેન હું આ વાત કરું છું કે આ વાતને પ્રમાણે તમારે પ્લાનિંગ કરીને આગળ ડિસાઇડ કરવું જોઈએ. હવે વાત આવે છે કે આપણે વિચાર્યું કે ભાઈ મારે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટ જ પસંદ કરવી છે, એમાં જે કોર્સ મળશે એ કોર્સ હું લેવા માટે તૈયાર છું, સારી ઇન્સ્ટિટ્યૂટમાં મારે ભણવું છે. તો સારી ઇન્સ્ટિટ્યૂટ ચોઇસ કરતી વખતે કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જેને આપણે સારી કોલેજની વ્યાખ્યામાં મૂકી શકાય, કાં તો ત્યાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં શું શું હોવું જોઈએ જે તમારે થોડુંક હોમવર્ક કરવું પડશે એડમિશન લીધા પહેલા, કે આ કોલેજમાં હું એડમિશન લેવા જઈ રહ્યો છું તો એમાં શું હોવું જોઈએ. તો જો પહેલો મુદ્દો મેં લખ્યો છે કે વેલ નોન ફોર ટીચિંગ એન્ડ ડિસિપ્લિન સ્ટાન્ડર્ડ્સ. જે તે યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટ કે જે કોલેજમાં તમે એડમિશન લેવા જઈ રહ્યા છો ત્યાં ટીચિંગ સ્ટાન્ડર્ડ્સ કેવા છે, ત્યાં તમને ભણાવનાર પ્રોફેસર્સ કેટલું ભણેલા છે, તમને ભણાવનારા જે પણ પ્રોફેસર્સ છે કેટલું એક્સપિરિયન્સ છે, એમના પ્રોજેક્ટ રિસર્ચ વર્ક જે છે એ કેટલા એક્સપિરિયન્સ છે, એ બધું થોડુંક, એવું જરૂરી નથી કે જોઈને જ તમારે, પણ થોડુંક ઓવરવ્યૂ આ રીતે કરી શકાય અમારી એક સલાહ પ્રમાણે. ડિસિપ્લિનરી મોડમાં ટીચિંગ ત્યાં થાય છે. ઘણી ખરી કોલેજોમાં, નવી કોલેજોમાં આપણે જોઈએ કે સિલેબસ બી પૂરો ના થતો હોય, જે પણ રિયલ ફંડામેન્ટલ સારી રીતે જે સ્ટુડન્ટ્સને સમજાવવા જોઈએ એ પણ કમ્પ્લીટ ના થતા હોય. તો આ બધા ઇસ્યુ ફ્યુચરમાં તમને નડી શકે છે. સેકન્ડ, કે સ્ટ્રિક્ટલી કોઈ પ્રકારનું એકેડેમિક કેલેન્ડર તમને પ્રોવાઈડ કરવામાં આવે તો તમને ખબર પડે કે આ તારીખથી મારી પરીક્ષા ચાલુ થાય છે અને આ તારીખે મારે ફાઇનલ એક્ઝામ છે, તો તમે તમારું સોશિયલ જે પ્લાન છે એ પણ તમે કરી શકો છો. તમને ડેટ ઓફ ગ્રેજ્યુએશન કન્ફર્મેશન સારી ઇન્સ્ટિટ્યૂટ આપતી હોય છે. આ એક મુદ્દો છે ચોથા પોઈન્ટ પર કે સારી કોલેજોમાં સ્ટુડન્ટ ક્લબ હોય છે કે જે વિદ્યાર્થીની સ્કિલ ડેવલપમેન્ટ માટે ક્લાસરૂમ ટીચિંગ કે લર્નિંગ સિવાય પણ ઘણું બધું કામ કરતી હોય છે. જેમ કે ગૂગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબ, ગૂગલ ડેવલપર ગ્રુપ, આ બધા જે હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન પણ સારી ખરી કોલેજોમાં થતી હોય છે. ગેટ છે, જીપીએસસી, યુપીએસસીની પણ તૈયારી ઇન્સ્ટિટ્યૂટમાં થતી હોય છે. એક અલગ આખું સેન્ટર ફોર યુપીએસસી એન્ડ જીપીએસસી પ્રિપરેશન. ઘણા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કર્યા પછી પણ જીપીએસસી ને યુપીએસસી ની પરીક્ષા આપવી હોય છે. તો 4 વર્ષ અભ્યાસ દરમિયાન કોલેજમાં જ એક આખું સેન્ટર ચાલતું હોય છે કે દર શનિ રવિ ત્યાં ક્લાસ ચાલતા હોય. દિલ્હીથી જે એક્સપર્ટ છે એ લોકોને કોલેજમાં બોલાવવામાં આવે અને વિનામૂલ્યે પ્રકારના ક્લાસીસ ચાલતા હોય છે. ડેડિકેટેડ પીરિયડ ફોર એક્સ્ટ્રા કરિક્યુલર કલ્ચરલ એક્ટિવિટીઝ. સમર વેકેશનમાં ઇન્ટર્નશિપ જો ફરજિયાત હોય તો એમાં પણ તમે પ્રોપર ટાઈમ આપીને ઘણું સારું એમાં પ્રેક્ટિકલ એપ્રોચથી શીખી શકો છો. તમારું એક્ઝામિનેશન રિઝલ્ટ અને રેકોર્ડ એ બધું તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ થતું હોય ઓનલાઈન. તો તમે 4 વર્ષ પછી ફોરેન જાઓ ને ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડી તો સારી યુનિવર્સિટી ઇમિડિયેટલી તમને પ્રોવાઈડ કરે, તો તમારે એ બધા એડવાન્ટેજ હોઈ શકે. હોસ્ટેલ ફેસિલિટી, રેગિંગ ને એવું ના હોય. સપોર્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, MYSY કે જે હિતેશભાઈ હમણાં આપણને વાત કરવાના છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને પોલિસી SSIP કે જેમાં આ બધી વસ્તુ હોય છે. તો આ થોડા મુદ્દા મેં મૂક્યા છે. એલ્યુમનાઈ બેઝ જેમાં વધારે હોય, બહુ ડિટેલમાં નહીં જોઉં, પણ જસ્ટ ખાલી આમાંથી 6-7 વસ્તુ જો તમે ધ્યાનમાં રાખો તો તમને કોન્ફિડન્સ અને ક્લેરિટી આવે કે જે કોલેજમાં હું એડમિશન લેવા જઈ રહ્યો છું એ કોલેજ સારી છે અને ત્યાં મારું ફ્યુચર ભણવાના લઈને સારું રહેશે. પ્રોફેશનલ બ્રાન્ચ આ બધી હોય છે કે જે તમને ફ્યુચરમાં હેલ્પફુલ થાય. ગવર્મેન્ટ ગ્રાન્ટનું કોલોબરેશન પણ એમાં આપણને મળી શકતું. તો આ 15 મુદ્દા એક જે મેં લિસ્ટ આઉટ કર્યા હતા કે સારી ઇન્સ્ટિટ્યૂટ સિલેક્શન કરવા માટે આમાંથી થોડી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે વાત કરું એન્જિનિયરિંગની બ્રાન્ચ. તો જે મેં પહેલા વાત કરી કે આઈસીટી અને નોન આઈસીટી. તો આઈસીટીમાં મિત્રો જુઓ કે પેલી કોમ્પ્યુટર આઈટી અને ઈસી આને આપણે એક ગ્રુપ મૂકીએ, એક ગ્રુપમાં મૂકીએ છીએ કે જેને કહેવાય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીસ, આઈસીટી. બીજી જે બ્રાન્ચ છે જે કોર એન્જિનિયરિંગની બ્રાન્ચ કહેવાય, મિકેનિકલ, કેમિકલ, સિવિલ એન્ડ ઓલ,
એને આપણે નોન આઈસીટી બ્રાન્ચ એના ક્લાસિફિકેશનમાં મૂકીએ છીએ. ઓલરેડી ધરમસિંહભાઈ એમાં વાત કરી છે. તો હું આઈસીટી વિશે વધારે ડિટેલમાં વાત કરીશ. તો પહેલા હું વાત કરું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, જે અત્યારે એક એવું કહેવાય કે ઘણા વર્ષોથી મેં આ ટ્રેન્ડ જોયેલો છે કે કમ્પ્યુટર એટલે કમ્પ્યુટરમાં જ જવું છે, પણ છેલ્લા 1-2 વર્ષથી હવે ટ્રેન્ડ થોડો ચેન્જ થતો આવ્યો છે અને બધાને મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલી જ્યારે ખબર પડે છે તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં એ લોકો જવા માંગે છે. બીજું કારણ એ પણ છે કે ઇલેક્ટ્રોનિક્સ ચિપ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગનું ઓવરઓલ હબ કે જે આપણે ધોલેરા ને એ બધું જે ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે કે ચિપ મેન્યુફેક્ચરિંગ માટે ગવર્મેન્ટ નેક્સ્ટ 5 years or 10 yearsમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર માટે થશે. જે રીતનું અત્યારે માહોલ છે કે અત્યાર સુધી હું તમને જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયામાં અને આપણે ગુજરાતની વાત કરીએ તો 100 જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે કમ્પ્યુટર અને આઈટી નું આપણું ગાંધીનગર એકદમ આઈડિયલ લોકેશન માનવામાં આવતું હતું. તો એ કમ્પ્યુટર આઈટી એ આપણું સોફ્ટવેરનું હબ ઇન્ડિયામાં બનવા જવાનું હતું. પણ એ જે તે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ કાં તો જે પણ આઈ કેનોટ બ્લેમ, પણ એ હૈદરાબાદ ને બેંગ્લોર ને આખું જ્યારે શિફ્ટ થઈ ગયું તો ગુજરાત એ ટ્રેન ચૂકી ગયું છે સોફ્ટવેર ડેવલપમેન્ટના હબ માટે. તો હવે સેકન્ડ ટાઈમ એ ટ્રેન બીજી વખતે ચૂકવા એની મિસ થવા કરવા નથી માંગતું. અને જે છે ઇલેક્ટ્રોનિક્સ ચિપ મેન્યુફેક્ચરિંગનું હબ કે જે ગુજરાત બનવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે ફક્ત ચિપનું ડિઝાઇનિંગ કરતા હતા અને ફોરેનમાં લાઈક યુએસ એની બધી કન્ટ્રીઝમાં ચિપ ડિઝાઇનિંગના આપણી ઘણી ખરી કંપનીઓમાં એન્જિનિયર્સને કામ મળતું હતું અને એનું મેન્યુફેક્ચરિંગ તાઇવાન, ચાઇના આ બધી કંપનીઓમાં મેજોરિટી થતી હતી. પણ હવે એ મેન્યુફેક્ચરિંગ પણ ઇન્ડિયામાં થશે. તો આ એફર્ટના લીધે અત્યારે લોકોનું એવું છે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન બ્રાન્ચમાં જવું જોઈએ. તો જ્યારે તમે ઈસીમાં જવા માંગતા હો તો ત્યારે તમારે આવો થોડો ક્વેશ્ચન પૂછવો જોઈએ કે ડુ યુ વોન્ટ ટુ નો વોટ ઇઝ રિયલી ગોઈંગ ઓન ઇનસાઇડ અ કમ્પ્યુટર? કે ઈસી એટલે શું, ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? તો કમ્પ્યુટરનું જે સીપીયુ છે, જે બોક્સ આપણને દેખાય છે, એની અંદર શું હોઈ શકે? જો તમને આવી જિજ્ઞાસા થાય તો આ બ્રાન્ચમાં જવા માટે વિચારવું જોઈએ. શું તમને એવી કોઈ જિજ્ઞાસા થાય કે હું મારો પોતાનો રોબોટ બનાવી શકું, કે હું કમાન્ડ આપું અને રોબોટ એક ડિરેક્શનમાંથી બીજી ડિરેક્શનમાં જાય? કેમ કે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન એ એવી ફિલ્ડ છે કે જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંને પાર્ટનું તમારે ભણવાનું આવશે. ખાલી સોફ્ટવેર નહીં આવે, હાર્ડવેરને તમારે કોડ કરીને હાર્ડવેરને પ્રોગ્રામ કરવાનું કે હાર્ડવેર કેવી રીતે ડ્રાઈવ થશે. તમને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના માટે કોઈ જિજ્ઞાસા હોય તો તમે આ કોર્સમાં જઈ શકો છો. કેવી રીતે સ્માર્ટફોન અને આ બધાનું સ્પીડ ને પરફોર્મન્સ, વેરેબલ ડિવાઇસ જે આપણી પાસે હોય છે એ બધાનું કેવી રીતે પરફોર્મન્સ ઇમ્પ્રુવ થાય, શું આ પ્રકારનો ઇન્ટરેસ્ટ હોય તો ઈસીમાં જવું જોઈએ. સેટેલાઇટ અને જે એપ્લિકેશન છે ઈસરો અને એના જે પ્રોજેક્ટ ચંદ્રયાન ને એ બધા જે સેટેલાઇટ કમ્યુનિકેશનના જે પણ પ્રોજેક્ટ થઈ રહ્યા છે, શું એમાં આપણને ઇન્ટરેસ્ટ છે, આપણને ગમે છે, તો આ બ્રાન્ચમાં એના રિલેટેડ અભ્યાસ તમને મળી શકશે. સેન્સર્સ ને જે પણ છે કારમાં અત્યારે યુઝફુલ થાય છે. સો ઈસી ફોકસ કરે છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જે બધું સર્કિટ ઓરિએન્ટેડ એમાં ભણવાનું આવે. ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ને માઇક્રો પ્રોસેસર્સ, જો આવા શબ્દો તમે સાંભળ્યા હોય તો. અને એમાં કઈ નહીં, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એ એવી બ્રાન્ચ છે કે તમારો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, તમારું વૈજ્ઞાનિક જે નોલેજ છે, રાઈટ, કે એ ઇલેક્ટ્રોન્સ અને જે ફિઝિક્સમાં તમે જે 12th સાયન્સમાં ભણ્યા હોય તો એ ઇલેક્ટ્રોન્સ કેવી રીતે, ઇલેક્ટ્રોન્સની ઇફેક્ટ અને બિહેવિયર એ ઇલેક્ટ્રોનિક સર્કિટના ડેવલપમેન્ટ, કમ્પોનન્ટ, ડિવાઇસને સિસ્ટમ એના ડેવલપમેન્ટ કરવા માટે કેવી રીતે યુઝફુલ થાય, મેજર આ ઈસીમાં ભણવાનું આવે છે કે જે આગળ જતા માઇક્રોચિપ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના બધાના મેન્યુફેક્ચરિંગ માટે યુઝફુલ થાય. ઈસીની જરૂરિયાત શું હોય? તો અત્યારે તમે જુઓ કે આઈઓટી, રોબોટિક્સ, કોઈ પણ એમ્બેડેડ સિસ્ટમ, તમે કારને ખાલી લોક અનલોક કરો ત્યાંથી માંડીને કારના જેટલા સેન્સર્સ હોય આ બધી જગ્યાએ અત્યારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આવે છે. આપણે મેં બીજો પોઈન્ટ અહીંયા લખ્યો છે, બહુ સરસ પોઈન્ટ છે. નાવડેઝ વી કેનોટ ઇમેજિન અવર ડેલી લાઈફ વિધાઉટ ધ ઈસી એન્જિનિયરિંગ. ઈસી વગર આપણી અત્યારે રૂટીનની જે ડેલી લાઈફ છે આપણે ઇમેજિન ના કરી શકીએ. એન્ડ ધેટ ઇઝ વન કેનોટ લીવ વિધાઉટ અ મોબાઈલ ફોન. મોબાઈલ ફોન એ બેસ્ટ એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનું, કે જે હાર્ડવેર છે અને ડ્રાઈવ કરે છે અલગ અલગ સોફ્ટવેર. આ સ્ટડી છે જે સાયન્સ ઓફ ઇલેક્ટ્રોન્સ અને ટીવી, રેડિયો, કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન આ બધું એના રિલેટેડ ભણવાનું એમાં આવતું હોય છે. તો આ કર્યા પછી, ઈસી એન્જિનિયરિંગ કર્યા પછી આપણને આપણી એમ્પ્લોયેબિલિટી શું હોઈ શકે, આપણને કેવી જોબ મળી શકે?
તો જો મિત્રો અહીંયા લખ્યું છે ગવર્મેન્ટ સેક્ટરમાં તમને બેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ રિસર્ચ that is the organization DRDO and ISRO, ONGC, ગવર્મેન્ટ એરલાઇન, ઘણી જગ્યાએ ગવર્મેન્ટ સેક્ટરમાં તમને જોબ મળી શકે. પ્રાઇવેટ સેક્ટરમાં આ બધી કંપનીઓ છે, રિલાયન્સ છે, ઇન્ટેલ છે, એનવીડિયા, ટેક્સાસ, તમે નહીં સાંભળ્યું હોય પણ અહીંયા મેં ખાલી જસ્ટ મૂકી છે કે તમે સ્પેસ એન્ડ મરીન સાયન્સમાં ત્યાં પણ જોબ મળે, ઓટોમોબાઈલમાં પણ મળે, હેલ્થકેર સેક્ટરમાં પણ મળે, પાવર પ્લાન્ટમાં પણ મળે, સર્વેલન્સ એન્ડ ડિફેન્સ સિસ્ટમમાં પણ મળે, ચીપ મેન્યુફેક્ચરિંગમાં પણ મળે. અને અહીંયા સ્લેશ કરીને લખ્યું છે તો ઈસી કમ્પ્યુટર વાળાને પણ આમાં જોબ મળે, ડિફેન્સ સર્વેલન્સમાં સીઈઆઈટી અને એમઈ વાળાને પણ જોબ મળે, પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આઈસી, સિવિલ વાળા. તો થિંગ ઇઝ વોટ, જે ધરમસિંહભાઈએ કીધું કે એક બ્રાન્ચ નથી હોતી, ઘણી બધી બ્રાન્ચ ઇન્ટરકનેક્ટેડ કોઈ પણ પ્લાન્ટ માટે કે કોઈ પણ એમ્પ્લોયેબિલિટી પ્રમાણે જઈ શકે છે. આ ઈસીઈની ફેક્ટ છે કે જે ઓવરઓલ 88% પ્લેસમેન્ટ રેકોર્ડ જે આઈઆઈટી અને એનઆઈટી માં આ રેકોર્ડ પ્રમાણે આપણને જોઈ શકાય છે કે ત્યાં પ્લેસમેન્ટ રેકોર્ડ થતો હોય છે. અને ઘણી એની ઇન્ડસ્ટ્રી સાઇઝની વાત કરું તો 2023 થી 2030 સુધી તમે જુઓ કે અહીંયા 22 ના આંકડા પ્રમાણે માર્કેટ સાઇઝ $2 ટ્રિલિયન છે. તો ગ્લોબલ ગ્રોથની એક્સપેક્ટેશન પ્રમાણે આ આંકડો ક્યાં જઈને ઉભો રહેશે? તો એના માટે એવરી યર વી નીડ, એવું કહેવાય છે માર્કેટમાં કે 1 લાખ ઈસી એન્જિનિયરની જરૂર પડશે. ઓકે, અહીંયા એવરેજ સીટીસીની સેલરીના આંકડા બી મેં મૂક્યા છે કે આઈઆઈટી અને ઘણી એનઆઈટીમાં તમે જોશો તો એનઆઈટીમાં તો તમારે એવરેજ સેલરી તમને 40 lakhs અરાઉન્ડ પેકેજ હોય છે. અને જે એવરેજ કોલેજ હોય એમાં 5 થી 6 લાખનું તમને પેકેજ મળી જતું હોય છે જ્યારે 6ઠા-7મા સેમિસ્ટરમાં તમે હોય ત્યારે. તો આ વાત કરી મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની. હવે હું થોડી વાત કરું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો એ શેના માટે યુઝ થાય? તો એ યુઝ થાય છે ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, પ્રોગ્રામિંગ, હાર્ડવેર એડમિનિસ્ટ્રેશન, સોફ્ટવેર એડમિનિસ્ટ્રેશન અને નેટવર્કિંગ માટે. તો જ્યારે પણ આપણે કોમ્પ્યુટરના અલગ અલગ સોફ્ટવેર કોઈ પણ સર્વિસ ઓરિએન્ટેડ આપણે કોઈ પણ યુઝ કરતા હોય ત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર્સનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ કે કોઈ પણ હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેને મેનેજ અને ડિઝાઇન કરવું એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો એક ટાસ્ક હોય છે. રૂટીન ચેક એમાં કરવાનું હોય છે. Ensure all systems which are stable and operate efficiently, એટલે કે બધી સિસ્ટમ સ્ટેબિલિટી પ્રમાણે ચાલે છે કે નહીં, એમાં કોમ્પ્યુટર રિલેટેડ કોઈ ઇશ્યુ આવે છે કે નહીં. જ્યારે પણ ટેકનિકલ સપોર્ટ કોઈ કંપનીમાં સ્ટાફને આપવાનો હોય ત્યારે પણ યુઝફુલ થતું હોય છે. તો કમ્પ્યુટરમાં એડમિશન શા માટે લેવું? તો જે મેં 4 મુદ્દા અહીંયા મૂક્યા છે કે તમને કઈ કોમ્પ્યુટરની અંદરની ડિઝાઇન કેવી હોય છે એ જાણવું હોય. ડુ યુ ઓલવેઝ એક્સપેરિમેન્ટ વિથ યોર કોમ્પ્યુટર? તમારા કમ્પ્યુટર સાથે તમે એક્સપેરિમેન્ટ કરતા હોય અને બીજાને સરપ્રાઈઝ કરતા હોય તમારા ફ્રેન્ડ્સને કે જો કમ્પ્યુટરમાં મને આટલું સારું આવડે છે, આટલી મારી સારી સ્કિલ છે, તમને પઝલ્સ અને મેથેમેટિકલી વધારે જાણવાની જિજ્ઞાસા હોય તો તમે આ ફિલ્ડમાં જઈ શકો છો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી એના માટે તમારી જે સ્કિલ્સ છે એ તમારે પ્રોફિશિયન્સી ઇન કમ્પ્યુટર્સ હોવું જોઈએ. યુ ટુ એક્સપિરિયન્સ વિથ હાર્ડવેર કમ્પોનન્ટ્સ. પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનું તમારે ભણવાનું આવે, પાયથોન, જાવા, .NET. એટલે આ બ્રાન્ચમાં જવા માટે જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરમાં જવું હોય તો મારું ખાલી એક સલાહ છે કે જો તમને પ્રોગ્રામિંગ, કોડિંગ એ બધું તમને ગમતું હોય ને તમારો ઇન્ટરેસ્ટ હોય, એકલો ઇન્ટરેસ્ટ કામ નહીં કરે, તમારી પણ પોતાની એટલી સ્કિલ હોય તો કમ્પ્યુટર આઈટીમાં જવાય. હું અત્યારે પ્લેસમેન્ટની વાત નથી કરતો, ઓલરેડી ધરમસિંહભાઈ ડિટેલમાં વાત કરી છે કમ્પ્યુટર આઈટી રિલેટેડ. પણ હું સ્કિલ અને ટાસ્ક અને શું ભણવાનું આવશે એડમિશન લીધા પછી, એમાં શું ભણવાનું આવે ને એમાં આપણી સ્કિલ કેવી છે એના વિશે વાત કરું. તો કમ્પ્યુટર ને આઈટી ની મેં વાત કરી, મેં ઈસી ની વાત કરી, એટલે કે મેં આઈસીટી બ્રાન્ચની ઓવરઓલ વાત કરી. હવે હું પ્લેસમેન્ટ વાળા પોઈન્ટ ઉપર આવીશ. મિત્રો, જેમ તમે ખાલી એક જ આંકડો લઈ લેજો કે આ એક છે ને, હું એક સારી ઇમેજ તમને બતાવવા માટે મેં લીધેલી છે કે નંબર ઓફ યુજી એન્જિનિયરિંગ સીટ્સ ઇન ઇન્ડિયા. ભારત દેશમાં ટોટલ એન્જિનિયરિંગની સીટ કેટલી છે તમે મિત્રો જુઓ સ્ક્રીન પર. 20 લાખ એન્જિનિયર્સ, ટોટલ 20 લાખ એન્જિનિયર્સ દર વર્ષે ભારતમાં પ્રોડ્યુસ થઈ રહ્યા છે. અહીંયા તમે ગુજરાતમાં જુઓ, એક આંકડો અહીંયા લખ્યો છે 72,759, જે આ વર્ષે તમે પેપર 2 દિવસ પહેલાનું ન્યૂઝપેપરમાં છાપામાં જોઈ લેજો, 80,000 સીટ છે આપણી. તો ગુજરાતમાંથી દર વર્ષે 80,000 એન્જિનિયર બહાર પડે છે. તો સામે 80,000 નોકરીઓ ખાલી ગુજરાતમાં તૈયાર છે. ભારત દેશમાં 20 લાખ નોકરીઓ તૈયાર છે, 20 લાખ એન્જિનિયરો દર વર્ષે.
આવતા મેમાં બીજા 20 લાખ તૈયાર થઈ જશે. તો એના માટે તમને જે ધરમસિંહભાઈએ વાત કરી કે કોમ્પ્યુટર કરો, આઈટી કરો, ઈસી કરો, કેમિકલ કરો, મિકેનિકલ કરો, તો પહેલા એ વિચારો કે જે તે કોલેજો, જે કોલેજ હજુ જસ્ટ હમણાં બિગિનિંગ હોય, એ કોલેજમાં કમ્પ્યુટર ને આઈટી તમે કરશો તો એમાં કેટલી સીટો છે કમ્પ્યુટર આઈટીની, એમાં સામે એટલી કંપનીઓ છે કે નથી, એ કંપનીઓ રિક્રુટ કરશે કે નહીં કરે, એ કંપનીઓ ફ્રેશર્સને લઈ જશે અને 3 વર્ષ પછી બીજા ફ્રેશર્સને લેશે. તો તમારી એ સમયે જે પણ મિત્રો કોમ્પ્યુટર આઈટી ફિલ્ડમાં હોય, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, એમને પણ તમે થોડું ડિસ્કસ કરી શકો છો કે હું કમ્પ્યુટરમાં જઉં, સોફ્ટવેરમાં જઉં તો ફોરેનમાં શું ઓપોર્ચ્યુનિટી છે, અહીંયા એ લોકોની શું હાલત છે. આ બધું જોતા અને ભવિષ્યમાં સૌથી મોટો થ્રેટ અત્યારે જે કમ્પ્યુટિંગ ઇન્ડસ્ટ્રીમાં છે એ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમારે એક કોડ લખવા માટે તમે લખો તો તમને રેડીમેડ કોડ મળે છે. તો આ બધા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના કે ઇન્ડિયામાં 20 લાખ એન્જિનિયર છે, એમાંથી આપણે કેવી રીતે પ્રોપોગેટ થઈને નીકળી શકે. હું રિયલ ચિત્ર અહીંયા રજૂ કરું છું. હવે એ 20 લાખ એન્જિનિયરમાંથી તમે ડાબી બાજુની ફિગર જુઓ, 90% ઓફ ઇન્ડિયન એન્જિનિયર્સ ઇન ધ આઈટી સેક્ટર શોર્ટ ઓફ કી સ્કિલ્સ. માનો કે તમે કોમ્પ્યુટર આઈટી લીધું છે કે જે મનપસંદ બ્રાન્ચ લીધી છે, એમાંથી એક સર્વે એવું કે છે કે 90% ભારતીય એન્જિનિયરો કે જે આઈટી કમ્પ્યુટર સેક્ટરમાં હોય છે, કે જે બહાર પડે છે, એ લોકોનામાં સ્કિલ જે જોઈએ એ હોતી નથી. 37.7% ગ્રેજ્યુએટ એ કોડને કમ્પાઇલ નથી કરી શકતા. 9% ગ્રેજ્યુએટ તો કોડ લખી જ નથી શકતા. કોડને લખવો, કમ્પાઇલ કરવો, તો ખાલી અહીંયા જુઓ કે 52 ગ્રેજ્યુએટ અનેબલ ટુ રાઇટ કરેક્ટ કોડ. 52% કોડ લખી શકે છે પણ સાચો કોડ નથી લખી શકતા. તો આ જે ચિત્ર છે ને, એ ખરેખર આ બધા ચિત્રોને આ બધા કારણોના લીધે લોકોને જોબ નથી મળતી. અત્યારે તમે જુઓ, બેંક હોય, બેંકની પરીક્ષા હોય, કોઈ પણ જગ્યાએ હોય, બહુ બધા એન્જિનિયર્સ એપ્લાય કરશે. એનું કારણ આ છે કે કેટલા એન્જિનિયર્સ જે બનવા જોઈએ, જે રીતે બનવા જોઈએ, જે સ્કિલ હોવી જોઈએ એ નથી, અને એના કારણે અનએમ્પ્લોયબિલિટી વધતી જાય છે. બાકી ખરેખર જેમાં જે સ્કિલ હોય અને ખરેખર જે રીતે એન્જિનિયરિંગ કરવું જોઈએ એ રીતે જો કરે, તો હવે જમણી બાજુનું ચિત્ર જુઓ તમે, ત્યાં કમ્પ્યુટર આઈટી ફિલ્ડનું એક હેરાર્કી મેં મૂકેલી છે કે આ 0 જે છે અને બાજુમાં 5 છે, એનો મિનિંગ 5 લાખ સેલરી, 5 લાખ સેલરીની વાત કરું છું વર્ષની. પછીનો પોઈન્ટ છે વર્ષની 10 લાખ સેલરી, પછી 15 લાખ, 20 લાખ અને 25 લાખ. આ વાસ્તવિકતા છે, આ કોઈ અનુમાન નથી. તો જ્યારે કોઈ પણ પ્રકારના આ બધા નીચેના વેબ ડિઝાઇનર થી લઈને આ બધા તમે એન્જિનિયર બનો, તો કમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ચર ડિઝાઇન જે કરતા હોય ત્યાં સુધી તમારા એક્સપિરિયન્સ પ્રમાણે જો તમારામાં કુશળતા હશે, જો સ્કિલ હશે, જો 4 વર્ષ એન્જિનિયરિંગ સારી રીતે વ્યવસ્થિત ફંડામેન્ટલી કર્યું હશે, સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું હશે, સારા પ્રોફેસરોના માર્ગદર્શનમાં હેઠળ કર્યું હશે, તો આ પેકેજ પ્રમાણે તમે તમારી જાતને જોઈ શકો છો કે હું ક્યાં ફિટ થઈશ. થેન્ક યુ સો મચ. મને એવું લાગે છે કે મેં કદાચ થોડો વધારે સમય લીધો, પણ અમુક જે ફેક્ટ્સ હતી એ મારે મૂકવી પડે એવી હતી, અને એના લીધે મેં માહિતી જસ્ટ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. નહીં, શ્યોર, કંઈ આઈ થિંક ટાઈમમાં છીએ, કોઈ મુશ્કેલી નથી. સો રિક્વેસ્ટ કરીએ હિતેશભાઈને કે આગળની ચર્ચાને લઈએ. થેન્ક યુ દીપકભાઈ અને ધરમસિંહભાઈ. તમે બંને નોન આઈસીટી અને આઈસીટી બ્રાન્ચના ડિટેલિંગ, સ્કોપ, ઇન્સ્ટિટ્યૂટનું સિલેક્શન, બ્રાન્ચનું સિલેક્શન, થોડા રિયલ ટાઈમ એક્ઝામ્પલ્સ સાથે બરાબર સમજાવ્યું. એટલે જે લગભગ 12 સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે એ સમજી ચૂક્યા હશે કે એન્જિનિયરિંગ કરવું હોય તો ફક્ત બ્રાન્ચ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કઈ જગ્યાએથી એ કોર્સ કરવાના છો એ વધારે મહત્વનું છે. અને આખી આ પ્રોસેસ જે તમે જેના થ્રુ કરો છો એ એસીપીસી, દેટ ઇઝ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. તો આપણા એક માર્ગદર્શકે હમણાં કીધું પણ ખરા કે આપણો કોર્સ પ્રોફેશનલ કોર્સ છે, એટલે કે તમે પ્રોફેશનલ કહેવાશો. તમે આઈટી સેક્ટરમાં જાઓ કે હાર્ડવેરમાં જાઓ કે કેમિકલમાં જાઓ, યુ વિલ બી અ પ્રોફેશનલ. તો જો તમારો સ્કિલ સેટ હમણાં છેલ્લી સ્લાઇડ પ્રમાણે તમારા પ્રોફેશનલ ટાઇટલને શૂટ નહીં થતો હોય, તો તમારો ગ્રોથ રેટ જે સરે બતાવ્યો પ્રમાણેનો નહીં રહે. તો હવે આપણે આખી આ એસીપીસીની પ્રોસેસ દરમિયાન જો હાલ જે હાજર સ્ટુડન્ટ છે એમને કોઈ ડિફિકલ્ટી નડી હોય તો એ પોઈન્ટ સાથે આપણે આગળનું પ્રેઝન્ટેશન ચાલુ કરીએ. કોઈ વિદ્યાર્થીને એસીપીસીના આખા રજીસ્ટ્રેશનથી માંડીને મોક રાઉન્ડ સુધી કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે અનમ્યુટ કરીને કહો, તો એ પ્રમાણે પછી આપણે આગળ ફ્લો કરીએ.
તો એનો અર્થ કે બધાનું રજીસ્ટ્રેશન અને બધી પ્રોસેસ સ્મૂથલી ચાલી છે. ઓકે, તો મારું પ્રેઝન્ટેશન એકચ્યુઅલી ઇટ વિલ નોટ બી સેટ ઓફ સ્લાઇડ્સ. હું તમને ખાલી જે તમે ચૂકી ગયા હોય એસીપીસી થ્રુ એ વસ્તુ બતાવવાનો ટ્રાય કરીશ. તો આપણી આ એસીપીસી ની મુખ્ય વેબસાઇટ છે, જેમાં તમે આર્કાઇવ્સ થી માંડીને હેલ્પ ડેસ્ક થી માંડીને બધી જ ડિટેલિંગ, કોલેજીસની ફી સ્ટ્રક્ચર, પ્રીવિયસ કટ ઓફ, કયા મેરિટ નંબરથી ક્લોઝિંગ થયેલું એસીબીસીમાં, અથવા તો કોઈ એસટી સ્ટુડન્ટ હોય આપણો સૌરાષ્ટ્રનો એ પણ જાણી શકશે. બીજી જે વેબસાઇટ હતી જેના થ્રુ તમે રજીસ્ટ્રેશન કર્યું છે, ગુજ એસીપીસી admissions.in. તો બધાને પોતાનો આઈડી પાસવર્ડ અને લોગિન પોર્ટલ પર કેવી રીતે પ્રોસેસ કરવાની બધાને આઈડિયા છે જ, પણ હજી સુધી ઘણા છોકરાઓને અમે એસીપીસીમાં બેસીએ એટલે એક પ્રોબ્લેમ આવે છે કે એમને એકચ્યુઅલી આખા પ્રોસેસના રાઉન્ડ કેટલા પડશે, આગળના રાઉન્ડમાં કેવી રીતે પ્રોસેસ કરવાની એ માહિતી જ નથી. તો પહેલા તો આ વેબસાઇટ ઉપર તમે જાઓ, આ શેડ્યુલિંગ જે હું બતાવી રહ્યો છું હાલ એનો ડિટેલમાં સ્ટડી કરી લો. આજે છે 5મી જૂન, એટલે કે મોક રાઉન્ડનો એન્ડ છે આજે. તમારામાંથી ઘણા બધાએ પોતાની ચોઈસ આપી દીધી હશે, અને આજે બે આપણા માર્ગદર્શકોએ જે માહિતી આપી એ પ્રમાણે તમે ઓલ્ટર કરવા માંગતા હોય એકચ્યુઅલ રાઉન્ડમાં તો તમે કરી પણ શકશો. હવે એના પછી તમારું મોકનું રિઝલ્ટ આવવાનું છે 7મી જૂને, અને હજી ઘણા બધા કરેક્શન આવી રહ્યા છે એસીપીસીમાં. ઘણા સ્ટુડન્ટ એસીબીસીમાં હોય, ઇન્કમનો દાખલો લગાવવાનું ભૂલી ગયા હોય અને અત્યારે એડ કરાવવા આવે છે, તો એ બધાની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. તો ફાઇનલ મેરિટ તમને મળશે 7મી જૂને, અને એના પછી એકચ્યુઅલ રાઉન્ડ ચાલુ થવાનો છે આપણો 7 થી 10. તો આ દરમિયાન તમને ચોઇસ ફિલિંગના લગતી કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ થાય તો આ જ સાઇટ ઉપર હેલ્પ સેન્ટરનું લિસ્ટ છે. હવે હેલ્પ સેન્ટર એ ધમસીભાઈની કોલેજમાં પણ હશે, ડીડીઆઈટીમાં પણ છે, એલડીમાં પણ છે, બીજી ઘણી કોલેજીસમાં છે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બધી જગ્યાએ. તો તમે ત્યાં ફિઝિકલી જાઓ તો તમારા પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થશે. હવે આ ચોઇસ ફિલિંગ પછી તમારું પહેલું એલોટમેન્ટ થશે 13 જૂન ઉપર. માનો કે તમને અત્યારનો કોમન ટ્રેન્ડ સરે કીધો ધમસીભાઈએ કે બધાને કોમ્પ્યુટર જ કરવું છે, તો એકચ્યુઅલી 60% વાળા વાલીઓ પણ આવે છે કે અમારે કોમ્પ્યુટર કરવું છે, તો પારુલમાં પણ મળી જશે, બીજી કોઈ પ્રાઇવેટ કોલેજ જે હમણાં નવી બની છે અમદાવાદ નજીકમાં એમાં પણ મળી જશે, પણ એ તમારો પર્પઝ સર્વ નહીં કરે. તો એટલા માટે મોક રાઉન્ડમાં જે સિલેક્શન કર્યું હોય, પણ એકચ્યુઅલ રાઉન્ડમાં જો તમે પ્રોપર ચોઇસ નહીં રાખી હોય અને ખોટું એલોટમેન્ટ થયું તો પછી તમારે સેકન્ડ રાઉન્ડમાં જવાની ફરજ પડશે. એટલે કે તમે પહેલી ચોઇસ ડિક્લાઇન કરો છો. દાખલા તરીકે માની લો કે તમને એલડીમાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગ મળ્યું છે, નથી જોઈતું તમારે, અને તમે એને ડિક્લાઇન કરો છો, તો એ સીટ તમને ફરીથી કોઈ રાઉન્ડમાં ઓફર કરવામાં નહીં આવે. એ સીટ તમને નહીં મળે, ભલે ખાલી હશે તો પણ તમને નહીં મળે. તો તમારે સેકન્ડ રાઉન્ડમાં જાઓ છો તો શું ધ્યાન રાખવાનું? ફક્ત એ ચોઇસ મૂકવાની કે જે તમે લેવા માંગો છો, જે તમે ઇન્ટરેસ્ટેડ છો એ જ ચોઇસ મૂકવાની. કારણ કે જો ભૂલથી એવી ચોઇસ મુકાઈ ગઈ કે જે તમને મળી ગઈ અને તમારે નથી જોઈતી, તો તમારી પહેલાની ચોઇસ નલ એન્ડ વોઇડ થઈ જશે, તમને મળેલી સીટ પણ જતી રહેશે. તો મેઇન વસ્તુ તમારે બધા એ ધ્યાન રાખવાનું છે કે પહેલા રાઉન્ડમાં તમને એકચ્યુઅલી જે સીટ મળે છે એને તમે એક્સેપ્ટ કરો છો અને સેકન્ડ રાઉન્ડમાં જાઓ છો, અને સેકન્ડ રાઉન્ડમાં કોઈ ચોઇસ તમને મળતી નથી તો પહેલી ચોઇસ એઝ ઇટ ઇઝ રહેશે, નલ એન્ડ વોઇડ નહીં થાય. પણ જો તમે પહેલા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરતા નથી, ડિક્લાઇન કરીને સેકન્ડ રાઉન્ડમાં જાઓ છો, અને સેકન્ડ રાઉન્ડમાં પણ તમને કોઈ સીટ મળતી નથી, તો પહેલા રાઉન્ડની મળેલી સીટ પણ તમારી જતી રહેશે. તો ખાસ ધ્યાન આ રાખજો બધા કે તમે જે પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ થાય છે એ કન્ફર્મ કરાવી લેવાનું. જો તમારી ઈચ્છા એની 50% વધારે હોય તો, અને જો ના જ જોઈતું હોય તો તમે ડિક્લાઇન કરી શકો છો. હવે અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે આપણા, એમાંથી
કોઈ છે 85-90% વાળું સ્ટુડન્ટ? વિદ્યાર્થી મિત્રો, અને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા કેટલા છે આટલા ડિસ્કશન પછી? નોન આઈસીટી આઈસીટી ડિસ્કશન થયા પછી? વેદ, મિત્રો અનમ્યુટ કરીને જવાબ આપો. હા વેદ. 94% સાયન્સ પીઆર. ઓકે. હા, તો જેમ આગળ કહેવાયું છે એ પ્રમાણે તે પોતે પેન અને પેપરથી એક લિસ્ટ બનાવેલી રાખેલી હોવી જોઈએ કે તારું કમ્પ્યુટર કે આઈટી તારે કઈ કોલેજમાં લેવું છે પ્રેફરન્સ પ્રમાણે. કારણ કે એના વગર ચોઈસ તમે કરશો અને કોઈ એકાદ ચોઈસ વચ્ચે એવી રહી જાય છે કે જે તમારા ઈચ્છાની નથી અને તમને મળી જાય છે, તો કમ્પ્યુટર ભૂલી જાઓ. કમ્પ્યુટર કે કોઈ પણ બ્રાન્ચ તમારા ઇન્ટરેસ્ટની, એ બ્રાન્ચ અને ઇન્સ્ટિટ્યૂટનું કોમ્બિનેશન એવું બનાવો અને પ્રેફરન્સ 50-60 રાખો. 50-60 મિનિમમ ચોઈસ આપો, તો જ તમારા એલોટમેન્ટના ચાન્સ વધી જશે. તો એક તો આ શેડ્યુલ ખાસ ફોલો કરો, અને મેં જે 2-3 વસ્તુ કીધી કે પહેલા રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં જાઓ ત્યારે જો કન્ફર્મેશન નથી કર્યું તો તમારી સીટ જતી રહેશે. અને છેલ્લા 3 વર્ષથી અમે એવું કરીએ છીએ કે છેલ્લો ઓફલાઈન રાઉન્ડ થાય છે વેકેન્ટ સીટ માટે, ગવર્મેન્ટની વેકેન્ટ સીટ માટે. સેલ્ફ ફાઇનાન્સ માટે તો કરતા જ હતા, પણ હવે ગવર્મેન્ટની વેકેન્ટ સીટ માટે કરીએ છીએ. એટલે કે જે આઈઆઈટી એનઆઈટીમાં સ્ટુડન્ટ જતા રહે અને એમને વેકેન્ટ કરી સીટ એલડીમાં કે કોઈ પણ કોલેજમાં કે ડીડીઆઈટીમાં, તો એ સીટ તમને મળી શકે 3-4 રાઉન્ડમાં ઓફલાઈન. સીધા એલડી અમદાવાદ જ આવવાનું તમારે, તમને મળી શકે. તો તમે એ બધી વસ્તુ પણ આ શેડ્યુલિંગમાં ધ્યાન રાખજો અને આ વેબસાઇટ રેગ્યુલરલી વિઝિટ કરતા રહેજો બંને. ઓકે સર. આમ એસીપીસી ની મેઇન સાઇટ અને તમારી જે રજીસ્ટ્રેશન વાળી સાઇટ છે. ઓકે. બરાબર છે. હવે વાત કરીએ કે તમને કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો તમને ફાઇનાન્શિયલ એડ્સ કઈ મળી શકે? તો 2 મોટી સ્કોલરશિપ છે સ્ટેટ ગવર્મેન્ટમાં. એક છે MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કે જે મેરિટ બેઝ છે. તમારું રિઝલ્ટ સારું હશે તો તમને મળશે. અને બીજી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે આ પોર્ટલ એકચ્યુઅલી ઘણી બધી સર્વિસીસ માટે ઓલરેડી યુઝ થાય છે, પણ તમારે ફક્ત સ્કોલરશિપ પર્પઝ માટે આ યુઝ કરવાનો છે. તો આ સ્કોલરશિપમાં માની લો કે તમને એલડીમાં એડમિશન મળ્યું છે ગવર્મેન્ટમાં, તો તમને 3 સ્કોલરશિપ મળી શકશે. એક પીએમ યશસ્વી, એક ઇન્સ્ટ્રુમેન્ટ માટેની, ફર્સ્ટ યરમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા પડે એના માટે, અને ત્રીજી છે ફૂડ બિલ. હવે આ 3 તમારે લેવી હોય તો યુ મસ્ટ બી અ હોસ્ટેલ સ્ટુડન્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે આ યોજના પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંનેને સેમ લાગુ પડશે. તમે એલજેમાં લો, અમદાવાદ યુનિવર્સિટીમાં લો કે એલડીમાં લો, જો તમે હોસ્ટેલના વિદ્યાર્થી છો ત્યાંના, તો તમને આ 3 સ્કોલરશિપ મળે. ડિજિટલ ગુજરાતમાં પીએમ યશસ્વી, ફૂડ બિલ અને ઇન્સ્ટ્રુમેન્ટ માટે. જ્યારે MYSY એક સિંગલ સ્કોલરશિપ છે. તો દેટ મીન્સ કે જો તમે ડિજિટલ ગુજરાત ભરો તો તમને ઓવરઓલ ફાઇનાન્શિયલ વધારે ફાયદો થશે MYSY કરતા પણ એની ઇન્કમ લિમિટ્સ છે. તમારા ફાધરની ઇન્કમ 5 લાખથી ઓછી હોવી જોઈએ તો તમે એપ્લિકેબલ થશો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે. અને MYSY તો ટોટલી મેરિટ બેઝ સ્કોલરશિપ જ છે. અને આ 2 સિવાય અમે બધા જ એના મેમ્બર છીએ રબારી એન્જિનિયરિંગ એસોસિએશન. તો એ દ્વારા પણ આપણે એક સ્કોલરશિપ આપીએ છીએ, પણ એમાં ઇન્કમ લિમિટ થોડી વધારે નીચી છે. લગભગ 1,20,000 થી ઓછી ઇન્કમ જેની હોય, જેની વાલીની, એના આપણે સ્કોલરશિપ આપીએ છીએ ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં ભણતા હોય એમને. એ માહિતી દીપકભાઈ પણ છેલ્લે આપણે ક્વેશ્ચન આન્સરમાં કરીએ તો આપી જશે. હવે નેક્સ્ટ વાત છે SSIP, જેનો ઉલ્લેખ દીપક સરે થોડી વાર પહેલા કરેલો. હવે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્કીમ છે જે બધી જ કોલેજને લાગુ પડે છે. એન્યુઅલી 20 લાખ રૂપિયા દરેક કોલેજને આપે છે ગવર્મેન્ટ. તો કોઈ સ્ટુડન્ટનો ઇનોવેટિવ પ્રોજેક્ટ હોય, 4-5 છોકરા ભેગા થઈને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગતા હોય, તો અમને થ્રુ આઉટ એન્જિનિયરિંગ 4 વર્ષમાં એમને ગ્રાન્ટ મળતી રહે. હવે એવું જરૂરી નથી કે સક્સેસફુલ જ જાય, પણ કોઈ પણ ખર્ચો થાય તો એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. પ્રોવાઈડેડ કે તમારે ડોક્યુમેન્ટ્સ, બિલ એ બધું રાખવું પડે.
ને તમારા મેન્ટર હોય, ફેકલ્ટી મેન્ટર. તો આ બધાને લાગુ પડશે. ગવર્મેન્ટમાં જાઓ કે પ્રાઇવેટમાં, તમે આ યુઝ કરી શકશો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો, અને આગળ જતા તમારું સ્ટાર્ટઅપ સક્સેસફુલ પણ થઈ શકે. તો આ બધી વસ્તુ તમે એન્જિનિયરિંગમાં એડમિશન અને એનરોલમેન્ટ પ્રોસેસ પત્યા પછી જ કરી શકશો. કઈ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હોય, MYSY હોય કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી હોય, આ બધું તમારું એનરોલમેન્ટ થયા પછીની પ્રોસેસ છે. તો તમારી પોતાની મનગમતી બ્રાન્ચ કે કોલેજ મળી જાય અને એનરોલમેન્ટ ફાઇનલ થઈ જાય યુનિવર્સિટીનું, પછી તમે આ બધી પ્રોસેસ સ્ટાર્ટ કરી શકો છો. હવે ACPC રિલેટેડ કે નેક્સ્ટ રાઉન્ડ રિલેટેડ કોઈ ક્વેરી હોય કોઈને, તો તમે હાલ પૂછો, તો આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તમને નેક્સ્ટ રાઉન્ડ માટે કોઈ કન્ફ્યુઝન હોય? એક કામ કરીએ, આપણે સેશનને ઓપન જ કરી લઈએ. કોઈ પણ પ્રશ્નો હોય હા, તો ફેકલ્ટીઝ છે તો એ આપી શકે તમને. બરાબર છે. આપણે શરૂઆતથી વાત કરી બ્રાન્ચ સિલેક્શન, કોલેજ સિલેક્શન અને એડમિશન પ્રક્રિયા, એ ત્રણેયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. So it is open for all students. જેને પૂછવું હોય પૂછો. હેલો. હા, બોલો. હા સર, હું આર્યન બોલું સર. મારો રેન્ક 13,500 આસપાસ છે અને મને LD માં સિવિલ મળી કે તમારા પપ્પા કઈ ગવર્મેન્ટ જોબની પણ ઓપોર્ચ્યુનિટી હોય LD માં, એટલે તું હા. એ કર. અને પણ થોડો ઘણો ઇન્ટરેસ્ટ પણ કોમ્પ્યુટરમાં હોય તો આપણે એવું કરીએ કે LD સિવિલ લઈને એ આપણે સાઈડમાં કોમ્પ્યુટરનો કોર્સ કરવો હોય તો. હા, હું તને એક્ઝામ્પલ આપું. અમારા LD માં પ્લેસમેન્ટમાં TCS કંપની જે આવે છે, એમાં સિવિલનો એક છોકરો પણ આજથી 2 વર્ષ પહેલા સિલેક્ટ થયો હતો. એટલે એવું નથી કે તમે ના જઈ શકો. સરે હમણાં ઘણા સારા એક્ઝામ્પલ આપ્યા. કયો મેરિટ નંબર કીધો તે? 13,500. 2,500 તો મળી જાય તને. સિવિલ તો ના મળવાનું જ છે. 13,500. 13,500. ઓકે. હા, તો સિવિલમાં મળવાના ચાન્સ ખરા, કમ્પ્યુટરમાં ના મળે. હા, પણ આમ સાઈડમાં આપણે કોર્સ કરીએ તો આમ હા, કરી લાગે શકાય. કે ખરી ને, કરીએ કે ને આપણે 100%. ઇન્ટરેસ્ટ માટે. કોમ્પ્યુટરના રિલેટેડ કોર્સિસ એવા છે કે જે ઓપન સોર્સમાં અવેલેબલ છે. એના સપોર્ટિંગ પ્લેટફોર્મ, કોર્સિસ, યુટ્યુબ વિડીયોઝ બધું જ અવેલેબલ છે. એટલે તમે કોઈ ફ્રેન્ડ કમ્પ્યુટરનો હોય તો પણ તમને 3-4 મહિનામાં શીખવાડી શકે. એવું કંઈ સ્પેસિફિક નથી. જે ટૂલ ચાલતું હોય અત્યારે રિસેન્ટલી એ તમારે શીખવાનું હોય. એટલે તમે સિવિલમાં રહીને કમ્પ્યુટર શીખી શકો, વાંધો ના આવે. હા હા, થેન્ક યુ. સર મારે ધ્રુવ બોલું સર. હા, બોલો. સર મારે 6,979 રેન્ક બરોબર. બરાબર. સર મારે મિકેનિકલમાં LD લેવું હોય તો મળે? તે પેલું જે મેં વિડીયો કાલે મૂકેલો મેરિટ ચેક કરવાનો, એમાં ટ્રાય કરી જોયો મેરિટ નંબર નાખીને? ના, હજી જોયો નહીં. પણ એ જોઈ લે. આજ હું ફરીથી નાખું છું એક પ્રેક્ટિકલ વિડીયો, કેવી રીતે તમે મેરિટ નંબર અને કઈ જગ્યાએ તને મળી શકે એ બધું જ બતાવશે અંદર. ઓકે ઓકે. અને બીજું, તમે તારે ગ્રુપમાં ગઈ છો સાલના ને? કટ ઓફ ને બધું જોવું હોય તો આ ACPC ની મેઇન સાઇટ ઉપર તું જોઈ લે. એમાં આર્કાઇવ માંથી મળી જશે તને. BE હા. BTech માં જઈશ એટલે બધું મળી જશે. અને મિકેનિકલ સંગાત બીજો કોર્સ કરાય? જો ડેટા સાયન્સ. મિકેનિકલમાં પણ હવે સોફ્ટવેર કોર્સિસ આવ્યા છે, જેમ કે CAD CAM, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. એટલે મિકેનિકલમાં પણ ડિઝાઇન કોમ્પ્યુટરથી જ થાય છે હવે. તો એના ડેટા સાયન્સ. રિલેટેડ કોર્સ કરી શકાય તારે. ડેટા સાયન્સ. હા, ડેટા સાયન્સ તો આખી અલગ જ વસ્તુ થઈ. પણ તું સ્પેસિફિકલી મિકેનિકલમાં એનો યુઝ ના કરી શકે ડેટા સાયન્સનો. ઓકે ઓકે. થેન્ક યુ સર. ઓકે. ધ્રુવ, તમે ગ્રુપમાં છો ને? ત્યાં લિંક મૂકેલી છે ગઈકાલે વિડીયોઝ. દેસાઈ બોલું ફરીથી સર. આજે એક સ્ટુડન્ટનો લાઈવ મેરિટ સર્ચ કરવાનો અને ચોઇસ ફિલિંગનો વિડીયો આવ્યો છે, હું મૂકું છું ગ્રુપમાં ફરીથી. દેસાઈ બોલું સર. હા, બોલો. સર ACPC ફોર્મમાં જે TWS આવે, TFWS, હા, એમાં યસ કરવાનું રહી ગયેલું. નો નો કશો થઈ વાંધો નહીં. ગયેલું. તમે ક્યાં છો અત્યારે? અમદાવાદ છો? ના, પાટણ. કોઈ વાંધો નહીં. 8મી તારીખે આ ફરીથી લિંક ઓપન થશે. તમારા લોગિનમાં ડાબી સાઈડ સબમિટ ક્વેરી નામનો ઓપ્શન આવશે. સબમિટ ક્વેરી. સબમિટ તમારા ક્વેરી. લોગિનમાં જઈ અને સબમિટ ક્વેરીમાં ઓપ્શન આવશે કે TFW
નો ટુ યસ એ સિલેક્ટ કરવાનું, તમારા પપ્પાના ઇન્કમ સર્ટિની PDF અપલોડ કરવાની અને એક રિક્વેસ્ટ મેસેજ લખવાનો કે કાઇન્ડલી ચેન્જ માય સ્ટેટસ ફ્રોમ TFW નો ટુ યસ. બરોબર? ઇન્કમ સર્ટી આવી ગયેલું છે નવું? હા આવી ગયેલું. હા તો કરી શકો. અને પાટણમાં પણ હેલ્પ સેન્ટર છે આપણે GEC માં. આપણી કતપુર કોલ કોલેજ તો મેં કર્યો તો પણ હું કન્ફર્મેશન કરવા માંગતો હતો. એટલે તે સબમિટ કરી ક્વેરી? ક્વેરી સબમિટ એટલે ઈમેલ કર્યો તો એમ. ના ઈમેલ નહીં, તારા લોગિન માંથી ક્વેરી સબમિટ કરવાની છે. એ હાલ કરવું હોય તો કરી શકું મેં. ના હાલ બંધ છે, 8મી જ ખુલશે. ઓકે 8મી થી. ઓકે થેન્ક 8મી યુ. તારે લેપટોપમાં કે હેલ્પ સેન્ટરમાં જઈને કરીશ તો થઈ જશે, કોઈ વાંધો નહીં. થેન્ક યુ સર. ઓકે. એટલે કોઈ પણ જો કેટેગરી કે આવકનું એડ કરવું હોય તો તમે 8મી તારીખે સબમિટ ક્વેરી કરીને કરી શકશો. પહેલા ઇન્કમ સર્ટી ના હોય ને હવે લાયા હોય તો તમે TFW નો લાભ લઈ શકશો. બધાને ખ્યાલ હશે કે TFW નો એડવાન્ટેજ ક્યારે મળે? ફોર એક્ઝામ્પલ, તમારામાંથી કોઈએ કેમિકલ કે કમ્પ્યુટરમાં AI અમદાવાદ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, ધમસીભાઈની કોલેજમાં, જે બહુ સારી કોલેજ છે અને પ્લેસમેન્ટ રેશિયો પણ ઘણો સારો છે. હવે ત્યાં તમારે ભણવું થોડું મોંઘું પડી જાય, તો જો તમને TFW યસ કરેલું હોય અને TFW સીટ મળી જાય તો ટ્યુશન ફી ભરવાની રહે નહીં તમારે, એટલે તમને ઘણો બેનિફિટ થઈ જાય. તો TFW નો ફાયદો એકચ્યુઅલી મેરિટ વાળા છોકરાઓને જ વધારે છે. તો જેને રહી ગયું હોય એ 8મી તારીખે ઇન્કમ સર્ટી અપલોડ કરીને કરી શકે. TFW મેરિટ પર મળશે, એમાં ઇન્કમની લિમિટનો કોઈ ક્રાઇટેરિયા ખરો? ઇન્કમની લિમિટ છે 8 લાખ. ઓકે. 8 લાખથી ઓછી હોય અને TFW માં યસ કરી શકે. અને ST સ્ટુડન્ટ કોઈ હોય આપણો સૌરાષ્ટ્રનો તો એને ફ્રી શિપ કાર્ડ મળે, ફી શિપ કાર્ડ. તો પણ એમાં 2.5 લાખની લિમિટ છે આવકની. 2.5 લાખથી Hello. ઓછી income હોય તો લઈ શકે. હા હલો. હા સર, આપણે અહીંયા નવી આ કોલેજ ખોલી ચાંદખેડા GTU અમદાવાદ, એની નવી કોલેજ પણ ત્યાં મેરિટ ઊંચું 13,667 હતું કોમ્પ્યુટર માટે. તો VGC ચાંદખેડા નવી કોલેજ નથી, જૂની જ છે. ના એના હમણાં ના ખોલી GTU અમદાવાદ, ગુજરાત ટેકનોલોજીકલ એટલે એ તો યુનિવર્સિટી. યુનિવર્સિટી પોતાનો કોર્સ ચાલુ કર્યો. એવું? હા, એટલે તું LD માં લે કે ચાંદખેડા લે, બધાની યુનિવર્સિટી GTU જ કહેવાશે. એટલે હવે GTU પોતે UGC ના એપ્રુવડ કોર્સ ચાલુ કર્યા છે, પોતાના એન્જિનિયરિંગ કોર્સ. એટલે એ નવા છે. હા, એટલે એમાંય કોમ્પ્યુટર મળે મને તો હા, એની લેવાય અંદર લેવાય. એટલે બધા કઈક નવી કોલેજ તો કે રિસ્ક ના ના લેવાય, લેવાય. કારણ કે અમારા બધા કોલેજનું એફિલિએશન અને ડિગ્રી GTU જ આપે છે. તો જો સીધું એડમિશન GTU માં મળે તો કોઈ વાંધો નહીં. સર એની અંદર એ જે વિશ્વકર્માની અંદર એ નવો કોર્સ એમને ચાલુ કર્યો છે GTO થ્રુ નો, તો એની અંદર જે પ્રોફેસર્સ ને બધું સેમ જ આવે કે એની અંદર પ્રોફેસર ફેકલ્ટીઝ જે હોય ચેન્જ થઈ જાય? જે ડિપાર્ટમેન્ટ ના અંતર્ગત એ કોર્સ ચાલુ થયો હોય એ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી હોય. ઓકે. એટલે જો દાખલા તરીકે LD માં એક નવો ડિપાર્ટમેન્ટ છે 3 વર્ષથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. આ કોર્સ 2022 માં ચાલુ થયો LD માં. એનો કોઈ અલગ સ્ટાફ નથી, તો હાલ એને ભણાવે છે EC વાળા ફેકલ્ટી ને કોમ્પ્યુટર વાળા. એટલે કારણ કે બંનેમાં આવે બધા કોર્સીસ, એટલે એ સ્ટાફ એમને ભણાવે. ઓકે. બોલો, કોઈ બીજો ક્વેરી? એક પહેલા જે ગ્રુપમાં પ્રશ્નો આવ્યા હતા એ હું એકવાર મૂકી રહ્યો છું બંધાને. એક હતો કે IC કોર્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કરાય, એમાં શું છે? હા, હવે ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ નો ઘણો ખરો સિલેબસ ઇલેક્ટ્રોનિક્સ જોડે અને ઇલેક્ટ્રિકલ જોડે મળતો આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ. હું એમાં વાત કરું તો IC માં અમારા LD માં સૌથી વધારે પ્લેસમેન્ટ IC માં થાય છે, સરપ્રાઇઝિંગલી, કોમ્પ્યુટર IT અને EC કરતા પણ. એટલે બધા IC માં પ્લેસમેન્ટ નથી થતા, પણ LD નું IC વધારે ચાલે છે. તો એમાં જોબના બધા પ્રોસ્પેક્ટ એવા છે કે EC વાળામાં પણ જઈ શકે, ઇલેક્ટ્રિકલમાં પણ જાય છે અને ઓટોમેશનમાં તો જાય જ છે IC વાળા. પણ IC નું પ્લેસમેન્ટ બધે સારું નથી, LD માં સારું છે. હિતેશભાઈની વાત સાથે બીજો એક મુદ્દો પણ એડ કરું કે IC ની ઓવરઓલ તમે જ્યારે જોશો
તો આઈસી ની ઓવરઓલ સીટ્સ કમ્પેર ઓછી ટુ છે. અધર બ્રાન્ચ બહુ ઓછી છે. બહુ ઓછી ઘણી બહુ ઓછી કોલેજોમાં આઈસી નો કોર્સ છે, તેની સીટો બહુ ઓછી, અને તમે ડિમાન્ડ સામે જુઓ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એમાં ઓટોમેટેડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે એન્જિનિયર્સની જરૂર પડે છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ જે પણ છે. અને ફ્યુચરમાં વી ઓલ નો કે ઓટોમેટેડ બધું થઈ રહ્યું છે, તો આઈસી બ્રાન્ચ પણ જે લોકોને ઇલેક્ટ્રોનિક સાઇડ કે જવું હોય અને મનપસંદ બ્રાન્ચમાં કે ઈસી નું મેરિટ હાઈ થવાના લીધે ઈસીમાં ના મળે, તો એ લોકોને આઈસીમાં ડાયવર્ટ થવું હોય તો કશું ખોટું નથી. એ બહુ સારો ઓપ્શન ને સારું ડિસિઝન કહી શકાય. હા, લઈ શકાય. અત્યારે જનરલી દીપકભાઈ એવો ટ્રેન્ડ છે કે કમ્પ્યુટર આઈટી નથી મળતું એટલે ઈસી લે છે બધા. ઈસીમાં આવે છે, અને હા. ઈસીમાં ના આવે તો ડાયવર્ટ ઈસીમાં ના થાય મળે છે. તો પછી બાયોમેડિકલ અને આઈસી લે છે. હમ. પણ તમે જે ચેલેન્જીસ કીધી કમ્પ્યુટરની, એ વસ્તુ અત્યારે હકીકત છે. કમ્પ્યુટરમાં ક્રાઇસિસ છે થોડા. હમ હમ. ઘણા ઇસ્યુ છે એ લોકોના બ્રાન્ચ સર વાઇઝ. આપણે જે પહેલા વાત થઈ હા એ પ્રમાણે જે સ્કિલ ડેવલપમેન્ટનું એમને સરે કહ્યું ને આગળ, હા દીપક સરે, કે ગૂગલના એ રીતના કોર્સિસ ચાલતા હોય છે, એ જે કોલેજ વાળા હોય છે પોતે જાણકારી આપતા હોય છે કે આપણે જાતે જ ઓનલાઈન જોઈન જાણકારી થવું પણ પડે આપે છે. હવે તે સાંભળ્યું હોય તો મૂક કોર્સિસ, MOOC એવા કોર્સિસ આવે છે કે હા. જેમાં તને તારા ઇન્ટરેસ્ટના કોર્સ તું લઈ શકે ને એની ક્રેડિટ તને માર્કશીટમાં એડ કરવામાં આવે. જેમ હમ. સ્કૂલમાં અપાર આઈડિયા આવ્યો છે એ રીતે હવે એબીસી હા હા. આઈડિયા આવ્યો છે, એકેડેમિક બેંક ક્રેડિટ સિસ્ટમ. તો તારા કરિક્યુલમમાં તો દેખાય જ કે ભાઈ તે એક્સ્ટ્રા શીખ્યો છે, એ બધું કરી શકે. હમ. દરેક યુનિવર્સિટી આ કોર્સિસ કરે છે. ઓકે. અને સર એની અંદર બીજી એક વસ્તુ પૂછવી હતી કે જે આ પ્રોજેક્ટ્સ નું હોય છે એ કઈ રીતે હોય છે? બધી કોલેજોની અંદર પ્રોજેક્ટ્સ નું જે હોય છે ને, કે કોઈ નવી નવી ફિલ્ડ્સ ની અંદર, જેમ કે કોઈ રિસર્ચ છે, એની અંદર હા, બીટેકમાં ખાસ કરીને પ્રોજેક્ટમાં રિસર્ચ એવું છે, થતી હોય છે. પ્રોજેક્ટ્સ અમુક વખતે સબ્જેક્ટ વાઇઝ હોય. કોઈ સબ્જેક્ટમાં પ્રોજેક્ટ આપે, કોઈ સેમેસ્ટર વાઇઝ પ્રોજેક્ટનો સબ્જેક્ટ હોય, અને ફાઇનલ યરમાં તો તમારો મેજર પ્રોજેક્ટ હોય જ છે બધાને, ઇન્ટર્નશિપ કે પ્રોજેક્ટ. સર એ રીતે નથી કહેતો, જે આપણે જેમ કે સમજો કે આપણે આઈઆઈટી મદ્રાસની અંદર જે પેલી હાઈપરલૂપ ટ્રેન વિશે જે કોન્સેપ્ટ, જે રિસર્ચ ચાલે છે, હા એ જ રીતની રિસર્ચ આપણે જે સમજો કે એલડી ની અંદર કોઈ એવી નવી કોઈ હા, રિસર્ચ એટલે મેં કરીએ. તમને હમણાં કીધું ને SSIP ના અંડરમાં. હા હા તો હા તારો કોઈ એવો ઇનોવેટિવ આઈડિયા હોય, તે જે વાત કરી એનો સિમિલર હોય પણ થોડો અલગ હા. પડતો હોય, તો તું એને રજીસ્ટર કરાવીને એના માટે ગ્રાન્ટ મેળવી શકે, એના ઉપર કામ કરી શકે, બધું જ થઈ શકે. ઓકે. અને એમાં તને મેન્ટરિંગ કોલેજનું પણ મળે ને, તું કોલેજ બહારના પણ કોઈ ઇન્ડસ્ટ્રી વાળાને પણ મેન્ટર રાખી શકે. યસ. ઓકે ચાલે. ઓકે. સર વેદ બોલું. હા બોલો. સર સિવિલની ફિલ્ડના આગળ થોડુંક મને નોલેજ આવે સિવિલ સિવિલમાં. માટે હમ. હવે સિવિલમાં જુઓ, ગવર્મેન્ટમાં તો પીડબ્લ્યુડી જે ડિપાર્ટમેન્ટ છે આપણું, અથવા આરએનબી કહો, હમ. તો એમાં વર્ગ 1, 2 અને 3 ઘણી બધી પોસ્ટ હોય છે. તમે રિક્રુટમેન્ટ જોતા પણ હશો. હા. હવે એ રિક્રુટમેન્ટ ડિપેન્ડ કરે છે કે ભાઈ કેટલા માણસો રિટાયર્ડ થયા, તો કેટલા નવાની જરૂર પડે. તો લગભગ 2015 થી 17 ની આસપાસ મેક્સિમમ રિક્રુટમેન્ટ થઈ હતી સિવિલમાં. થતી જ રહે થોડી થોડી. હમ. પણ એ સિવાય પણ તમને એક મોટો ઓપ્શન ખુલે છે. તમે જોયું હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અત્યારે બહુ છે. હા. જે પ્રાઇવેટ બિલ્ડર્સ હોય એ પણ બિલ્ડિંગ કરતા હોય, એમને પણ માણસોની જરૂર પડે. એટલે યસ. કે તમે ગવર્મેન્ટમાં જ સિવિલમાં ચાલી શકો એવું નથી. તમે પોતે પણ કોન્ટ્રાક્ટ લઈ શકો અને કામ કરી શકો. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ તો અત્યારે જોરો ઉપર ચાલે છે બધી જગ્યાએ. થેન્ક યુ સર. સિવિલમાં છે ઘરમાં ને, કોઈ બિલ્ડર હોય તો વેલ એન્ડ ગુડ. સિવિલની અંદર અલગ અલગ કેટેગરી આવે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, એટલે એક સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ વાળું, બીજું વોટર રિસોર્સ મેનેજમેન્ટ, હા મતલબ કે ડ્રેનેજ થી માંડીને તે દરેક વસ્તુ એમ. એટલે જેમ હિતેશભાઈએ કીધું ગવર્મેન્ટ જોબ, એના સિવાય પ્રાઇવેટમાં બી ઘણી થતી હોય. અને સિવિલનો એન્વાયરમેન્ટ આમ જોવા જઈએ તો સિવિલનો જ પાર્ટ છે એમ. એટલે એમાં એક કેટેગરી એન્વાયરમેન્ટને બી આવતી હોય. ધારો કે બીટેક સિવિલ થયા હોય, એ આગળ જઈને અલગ અલગ સેક્ટરમાં જાય. સ્ટ્રક્ચરલમાં જાય, કોઈ વોટર રિસોર્સમાં જાય,
મતલબ કે એ રીતે વોટર રિસોર્સ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટમાં જાય એ ટાઈપની અલગ અલગ હોય બ્રાન્ચ. હા, એન્વાયરમેન્ટ હવે અલગ બ્રાન્ચ પણ બની ગઈ છે હવે. હા, એ બી ખરું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત કરતા હતા તો એડ કરું, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમે કામમાં જોડાવેલો છું. એટલે અત્યારે ભારત સરકારને જો જોઈએ તો મેજર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે એ ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ, હાઉસિંગ, તમને બધાને ખબર હતી ઇકોનોમિકલ વીકર સેક્શન્સના એ બધા પ્રકારના હાઉસિંગ સેક્ટર્સને એમાં થઈ રહ્યા છે. એરપોર્ટ્સ, મેટ્રોઝ એ બધામાં થઈ રહ્યા છે. અને એક મેજર સેક્ટર છે સોલર અને રિન્યુએબલ એનર્જી. તો આ બધા સેક્ટર્સમાં તમે જોશો તો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એમાં પણ સિવિલ બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન રિલેટેડ વસ્તુ આવશે એટલે ત્યાં આવતું જ હોય છે. ઇલેક્ટ્રિકલ દરેક જગ્યાએ ક્રોસ કટિંગ રહેતું હોય છે, પ્લસ એનર્જી સેક્ટરમાં ઇલેક્ટ્રિકલની વધારે ડિમાન્ડ રહેતી હોય છે. અને એ બધાની સાથે કનેક્ટેડ મિકેનિકલ અને બીજી જે કોર બ્રાન્ચીસ છે એની પણ ડિમાન્ડ રહેતી હોય છે. એટલે ફરી પાછું પહેલી જે વસ્તુ વાત કરી હતી ધમસીભાઈ, દીપકભાઈ બધાએ, કે જો તમે સારી રીતે કરશો તો કદાચ એવું કોઈ બ્રાન્ચ નથી કે જેમાં એન્જિનિયરિંગમાં ઓપોર્ચ્યુનિટી નથી રહેતી. બહુ જ ઓપોર્ચ્યુનિટી છે. અને ફ્યુચર તમે જ્યારે માસ્ટર્સ માટે વિચારતા હોય તો એમાં પછી નેરો ડાઉન થઈને સિવિલમાં ઘણા બધા ઓપોર્ચ્યુનિટી છે, દરેક સ્ટ્રીમમાં છે. સો એ પણ એક પર્સપેક્ટિવ ધ્યાનમાં લઈ શકાય. થેન્ક યુ સર. એક પ્રશ્ન એવો આવેલો પહેલા, જે અત્યારે કદાચ બી ગ્રુપના સ્ટુડન્ટ્સ નથી પણ એ લોકોને રેફર કરવો હતો કે એન્જિનિયરિંગમાં બી ગ્રુપ માટે કેટલીક બ્રાન્ચીસ છે. તો એનું હા, જસ્ટ એકવાર વાત થઈ જાય તો બાયોટેકનોલોજી છે, ફૂડ ટેકનોલોજી છે, આ બે કોર્સિસ છે. અને એક ત્રીજો કોર્સ છે મને યાદ નથી હાલ, પણ આ બે તો છે, બાયોટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ. બાયોમેડિકલ, બાયોટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ. રાઈટ. સો એને અનુસંગે એક પ્રશ્ન એવો હતો કે બી ગ્રુપના વિદ્યાર્થી જો એન્જિનિયરિંગમાં લે તો એમને મુશ્કેલી પડે કે શું થાય, કેવું મુશ્કેલી 100% પડે, કારણ કે બેઝિકલી એન્જિનિયરિંગ એટલે મેથેમેટિક્સ, અને મેથેમેટિક્સ જેનું સારું એને એન્જિનિયરિંગ ઈઝી બની જાય, એટલે એને તકલીફ થોડી પડે. બીજા કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો છે આના રિલેટેડ આજે? અને કોઈ પણ જો એડમિશન રાઉન્ડ ના કોઈ ક્વેરી હોય તમારે તો તમે સીધા એસીપીસી પણ આવી શકો અને કોઈ પણ હેલ્પ સેન્ટરમાં પણ જઈ શકો. હલો. હા, બોલો. હા સર, હા એટલે અમે ચોઈસ ફિલિંગમાં ને એલડી સિવિલ ઉપર રાખ્યું અને એની નીચે ને અમે વીજીસી સિવિલ પણ નાખ્યું. તો સર એમાં પ્લેસમેન્ટ ડેટા અને સિવિલનો વીજીસી માં થોડો ઓછો, એટલે બરાબર. એમાં ઓછું વીજીસી માં સિવિલનું પ્લેસમેન્ટ. હવે પ્લેસમેન્ટ થોડું વધારે ઓછું થતું રહે, એમાં કઈ એવું સ્પેસિફિક ફિક્સ ના હોય. એવું બને કે નેક્સ્ટ યર બીજીસી માં સિવિલમાં પ્લેસમેન્ટ વધારે થાય, એવું કશું નક્કી ના હોય. જેમ કે અમે પેલું ઓનલાઈન જોયું ને એટલે એમાં 75 માં બંનેમાં બહુ સારું જ છે, ઓછું બંનેમાં સારું છે. હા, એટલે એમાં પણ લેવાનું છે કે એમાં જો એલડી માં પહેલા મોક રાઉન્ડમાં નહીં મળે તો ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડ સુધી થોડું લાંબુ થવું પડશે. હા, એ પણ તમારે ત્યાં જે પણ VGC માં તમે જે મળી ચોઈસ જશે. કરી રાખી હોય એ પ્રમાણે ગોઠવી રાખવાની પ્રેફરન્સ પ્રમાણે. હાથ બરોબર. ઊંચો કર્યો તો વરુણ. યસ સર, કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિશે માહિતી આપો ને. આઈટી કરાય કે કમ્પ્યુટર કરાય? હવે આ બધા એકબીજાના ભાઈ જ છે, આઈટી, કોમ્પ્યુટર, એઆઈ, એમએલ. કોઈ નાનો ભાઈ, કોઈ મોટો ભાઈ, એમાં કોઈ ફર્ક નથી એકચ્યુઅલી. કામ બધાનું મોરલેસ સેમ જ આવશે, અને બધા માટે એક જ ચેલેન્જ છે એઆઈ. એટલે અમારે એલડી માં પ્લેસમેન્ટ આવે તો આઈટી, કોમ્પ્યુટર, એઆઈએમએલ બધા સેમ જ બેસે, બધા એક જ સાથે એપ્લાય કરે, કોઈ ડિસ્ટિંક્શન નથી હોતું એમાં. અને કમ્પ્યુટરના હરીફો તો બીજા પણ છે, બીસીએ, એમસીએ, પીજીડીસીએ, એમએસસી આઈટી, બીએસસી આઈટી, આ બધા પણ કોમ્પ્યુટરના હરીફો જ છે. અને અમારા ઈસીમાં પણ પાયથોન, મશીન લર્નિંગ, વેબ પ્રોગ્રામિંગ બધું આવી ગયું છે ઈસીમાં. એટલે હવે નવી એજ્યુકેશન પોલિસીમાં તો એવું છે કે મલ્ટીડિસિપ્લિનરીનો જ જમાનો આવી ગયો છે.
તો ઈસી ના છોકરા વેબ ડેવલપમેન્ટ કરે છે હવે. તો સર આપણે એઆઈ અત્યારે ચાલે છે, તો આ ફ્યુચર્સમાં આપણે આઈટી નું કેવું રહેશે સર? એટલે તમે અત્યાર સુધીનું ડિસ્કશન સાંભળ્યું હોય તો છેલ્લા 6-7 વર્ષથી તો એડમિશન ટ્રેન્ડમાં આ બંને ટોપ ઉપર છે, કોમ્પ્યુટર અને આઈટી. એટલે તમે સમજી શકો કે જે બહાર પડ્યા એન્જિનિયર એમાં કોમ્પ્યુટર આઈટી ના એન્જિનિયરની સંખ્યા વધારે છે. એટલે નેચરલી સામે જોબ એટલા પ્રમાણમાં ના હોય. તો પહેલા પણ બધાએ વાત કરી એ પ્રમાણે જો સારી જગ્યાએથી કોમ્પ્યુટર કરો તો વધારે સારું, કોઈ નવી કોલેજ કરતા. ઓકે સર. કોઈ જે તો એસ્ટાબ્લિશ થયેલી આપણે- સારી યુનિવર્સિટી કે કોલેજ હોય એમાંથી કોમ્પ્યુટર કરાય. ભલે ગવર્મેન્ટ ના મળે, પ્રાઇવેટ મળે, પણ સારી હોય અને જેમાં પ્લેસમેન્ટ રેકોર્ડ હોય, થોડો એકેડેમિક રેકોર્ડ સારો હોય, તો એ જગ્યાએથી કરી શકો તમે. તો આપણે સર અમદાવાદની અંદર જે આઈઆઈટી રામ કરીને કોલેજ છે, બરાબર છે, હા, તો એમાં એડમિશન લઈએ તો કેવું રહે સર? સારું છે, સારું છે. કારણ કે એનું ફંડિંગ સીધું, એનું ફંડિંગ અલગ જ છે. સ્ટેટ ગવર્મેન્ટ કરતા વધારે ફંડિંગ આવે, એટલે એમાં રિસોર્સ વધારે હોય. તમારો અવાજ આવતો નથી બરાબર. હલો. હા, બોલો. હા, એટલે સર એમાં પહેલા હે ને નવી કોલેજમાં આપણે હા, એડમિશન લેવું છે, પેલા બરાબર ભાઈને છે. બોલને આલે પેલા. હા. અત્યારે હા, ચલો નવી વરુણ. હાલો. હા, વરુણ બોલો. હા, એટલે તમે જે રીતના કહો છો કે આપણે નવી કોલેજમાં તમે એડમિશન લો તો વધારે સારું, તો આપણે નવી કોલેજમાં આપણે એમાં કઈ રીતનું રહેશે નવી પ્લેસમેન્ટ? કોલેજમાં ના લેવાય, જૂની એસ્ટાબ્લિશ કોલેજમાં લેવાય, એમ કહું છું. વરુણ, નવામાં ના સોરી યાર, પડાય. તમે જોઈન ક્યારે કર્યું? હમણાં જ કર્યું ને મને લાગે. વરુણ હજી હમણાં પાછળથી જોઈન થયા છે. હા. હા, એ એટલે આ બધા પ્રશ્નો આગળ સોલ્વ થઈ હા, ગયા. વરુણભાઈ, મેં એવું કીધું કે કમ્પ્યુટર તમારે કરવું હોય તો સારી એસ્ટાબ્લિશ થયેલી 10 વર્ષ જૂની કોલેજ જેનો રેકોર્ડ સારો હોય ત્યાંથી કરી શકો તમે. નવી કોલેજમાં કમ્પ્યુટર કરશો તો ના કર્યા બરાબર જ થશે. જેમ કે પારુલમાં લગભગ 4000 સીટો છે કમ્પ્યુટરની. સો પછી તો બીજા કોઈ. હા, બીજા કોઈ હતા એમને પણ લઈ લઈએ. અને વરુણ, તમે ફરી એકવાર સેશનનું રેકોર્ડિંગ ગ્રુપમાં મૂકીશું, એકવાર જોજો આખું, તો શરૂઆતથી તમને જેટલી પણ વાત થઈ છે એ ખ્યાલ આવી જશે. અને ફરી તમને માર્ગદર્શન જોઈતું હોય તો પછી ગ્રુપમાં પૂછી શકો છો. ઓકે. હા, બીજા ભાઈ પૂછી રહ્યા હતા, આર્યન કે કોણ હતું? હા, એટલે સર પહેલા હે ને મારે એવું હતું કે કોમ્પ્યુટર સાયન્સ લેવાનું થોડું નક્કી હતું 12મા પછી રિઝલ્ટ આવીને પહેલા. પણ મેં કીધું સારી કોલેજમાં મળતું હશે ને તો જ લઈશું, પણ ગવર્મેન્ટમાં મળતું નહીં. અને એલજી ન્યુ એલજી માં મળે અને સિલ્વર ઓક ને એવી બીજી બધી કોલેજો મળે. પણ ત્યાં અમે બરાબર. ન્યુ એલજી માં વિઝિટ કરીને આવ્યા ને, તો ત્યાં ન્યુ એલજી નું તો કેમ્પસ તો બહુ નાનું હતું. અને ત્યાં અંદર જે એટલે પછી મને માહોલ બરોબર ના લાગે, એટલે પછી એલજી માં એ મારા ફ્રેન્ડ ને બધા ગયા હતા, તો ત્યાં તો 1400-1500 સીટો કોમ્પ્યુટર રિલેટેડ બધી. હા, એટલે પછી સારી કોલેજમાં મળતું નતું, એટલે પછી મેં કીધું કે આપણે એલડી માં સિવિલ મળે, બાકી ગવર્મેન્ટ નું આ ચાન્સ તો છે જરાય એમાં ખોટું લે. નથી. જરાય હમ. ખોટું, નિર્ણય બરાબર છે આમ તો. એટલે મેં કીધું કે આમ ઇન્ટરેસ્ટ કોમ્પ્યુટરમાં થોડું ઘણવા, પણ મારા પપ્પા કે સાઈડમાં હોય કોર્સ કરી લેજે તું, એવું ઇન્ટરેસ્ટ હોય તો. હવે હું તને ઇન્ટરેસ્ટની વાત કરું તો અત્યારે મોટાભાગના છોકરા અમારા જે એસીપીસી માં આવે છે એમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોવાનું કારણ શું? તો કે આ મોબાઈલ મચેડતા સારું આવડે છે, એટલે કે કમ્પ્યુટર સારું આવડે છે. મોટા ભાગનાનું ગેમ રમવાનું ને વીએફએક્સ ને આ બધામાં ઇન્ટરેસ્ટ હોય એટલે એવું સમજે કે અમને કમ્પ્યુટર સારું આવડશે, પણ એકચ્યુઅલી પડદા પાછળ આખું અલગ છે કમ્પ્યુટર. તમારે એને પ્રોગ્રામ કરવાનું છે. હા, એટલે ને વચ્ચે હમણાં વેકેશનમાં હું બુટ કેમ્પમાં ગયો હતો, અહીંયા કોમ્પ્યુટર કોડિંગ નું હતું. એટલે ત્યાં આમ બરાબર. થોડું ઘણું લાગ્યું કે જવા જેવું હોય એટલે. હા, એટલે તો પછી તારે એક ચોઈસ કોલેજ સારી રાખવાની. મળતી નથી. હમ. જો સાંભળ, કોમ્પ્યુટર જોઈતું હોય તને મોડાસા કે પાટણે કદાચ મળી શકે સેકન્ડ થર્ડ રાઉન્ડમાં. હા, જીસી પાટણ મળે. હા, પાટણ કે મોડાસા મળી શકે.
પણ ત્યાં જઈએ પછી આપણે પીજીમાં રહીએ એટલે પછી ઓવરઓલ તો પછી અહીંયા પ્રાઇવેટમાં જઈએ એટલું જ થઈ રહે ને. હા, એ વાત સાચી તારી, પણ આ તો હમ. ગવર્મેન્ટમાં ભણવું હોય તો. હા બરોબર. ના એટલે ને અમારું કોઈ એવું હોય નહીં, અમદાવાદ ગાંધીનગર સુધી જવાની ઈચ્છા હતી પણ ગાંધીનગર મળતું નહીં. બાકી અમદાવાદ ગાંધીનગર બહાર નહીં જવું એવું હોય. હા, તો પછી કોર્સ બદલી નાખવાનો આપણે, તે સિવિલ કીધું બરાબર છે. હવ એટલે સિવિલ આમ સારું, કોમ્પ્યુટર પછી અમે સિવિલ વિચાર્યું આપણે કે ગવર્મેન્ટની ભરતી હોય વધારે આવે ને આપણા સમાજના બધા જઈએ. જો કોઈ સાહેબે જેમ શરૂઆતમાં કીધું, કોઈ કોર્સ ખરાબ નથી. જો તારામાં સ્કિલ હશે તો કોઈ પણ કોર્સમાં ચાલશે, વાંધો નહીં આવે. 4 વર્ષ સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું, બીજું કઈ નહીં. અને સાહેબે શરૂઆતમાં એ પણ વાત કહી હતી કે એવું નહીં કે આપણી આજુબાજુ બધા કરી રહ્યા છે માટે કરીએ છીએ. ખરેખર આપણો જે ઇન્ટરેસ્ટ છે એને પકડવો જરૂરી છે. એટલે ઇન્ટરેસ્ટને પકડશું તો હવે જુઓ, ગવર્મેન્ટ સેક્ટરમાં બી છે ને ઘણું બધું નવી પ્રકારની પદ્ધતિઓ આવવાની જ છે સમયાંતરે. આજથી 10 વર્ષ પહેલા ગવર્મેન્ટમાં આઈટી માટેની કોઈ જગ્યા નહોતી. અત્યારે હાલમાં ત્યાં આઈસીટી ઓફિસર્સ ની બધી આખી કેડર ઉભી થઈ. હવે જો સેમિકન્ડક્ટરની ઇન્ડસ્ટ્રી આવતી હશે તો ગવર્મેન્ટને ઇલેક્ટ્રોનિક્સ માટેની પણ કદાચ કેડર ઉભી કરે. આપણને અત્યારે ખબર નથી. હા, ગોવિંદભાઈ હું એડ કરું કે છેલ્લા 10 વર્ષથી ગુજરાત પોલીસમાં વાયરલેસ પીએસઆઈ એમાં ઈસી વાળાને લે છે. વાયરલેસ પીએસઆઈ ની ભરતી થાય છે. યસ, હા સાચી વાત. એટલે એ રીતે તમે કીધું એ પ્રમાણે સમય સાથે બદલાતું રહે. સો થોડો અભ્યાસ કરવાનો ને આપણી વસ્તુ પકડવાની અને એના આધારે. એટલે કદાચ તમે તમારા રસના પ્રમાણે નક્કી કરી રહ્યા છો એટલે કોઈ વાતો નથી. હા, થેન્ક યુ સર. ઓકે, બીજા કોઈ પ્રશ્ન જો ના હોય તો પછી સેશન આપણે હેલો. હા બોલો. હા સર, આપણે 12th પછી જે એરોનોટિકલ એન્જિનિયરિંગ આવે ને પાયલોટ માટે, હા એના વિશે થોડું જાણવું હતું. હા, એ કોર્સ બહુ ઓછી જગ્યાએ ગુજરાતમાં છે. એક મારા ખ્યાલ મુજબ યુવી પટેલ ખેરવા ચાલે છે આ કોર્સ એરોનોટિક્સ, ગણપત યુનિવર્સિટી મહેસાણા. એટલે એવું હોય તારો ઇન્ટરેસ્ટ હોય તો એકવાર ફિઝિકલી તારે જઈને વિઝિટ કરી આવાય કે એમાં કયા પ્રકારની ફેસિલિટી છે, શું છે ત્યાં. એટલે આ બધા એન્જિનિયરિંગમાં એટલે એ કરાય ખરો એમ? જો એ થોડું યુનિક કોર્સ છે એટલે એમાં આ બધા સાહેબે વાત કરી એ પ્રમાણે ઢગલો રિક્રુટમેન્ટ બહાર ના પડે એમાં. હા, એટલે પણ રિકમેન્ડેડ છે તમારથી એમ પૂછું છું. આમ તો કેવું છે, ગો વિથ ધ ફ્લો બધામાં ના સારું કહેવાય, પણ તારો ઇન્ટરેસ્ટ જો બહુ પીક ઉપર હોય તો તારે કરાય. હા, પણ એમાં પાછો ખર્ચો વધારે થઈ જાય છે, કદાચ કરોડ જેવા હા, જતા રહે એમાં. એટલે વસ્તુ એ જ છે. તો એરોનોટિક્સમાં જે યુઝ થાય બધી ટેકનોલોજી બીજી અમુક બ્રાન્ચોમાં પણ છે જ. એટલે એના એ આપણે કરીએ તો એમાં બીજી કોઈ પ્રાઇવેટમાં કંપની કાં તો ગવર્મેન્ટમાં કોઈ સ્કોપ ખરો? બહુ ઓછો. ઓછો એમ ને? બહુ ઓછો. હમ એના કરતા જે પ્રોફેશનલ પાયલોટના કોર્સ કરે છે એ આખું અલગ સારું ચાલે છે. હમ એમાં હું એક વસ્તુ જસ્ટ ખાલી એડ કરું, જે તારો ક્વેશ્ચન પહેલા હતો એની અંદર, કે મેં ઓબ્ઝર્વ કરું છું કે 2-3 વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન આવે છે કે આ કોર્સ કરાય, તમારું રિકમેન્ડેશન શું છે. પણ હું તમને કોર્સ એ સવાલ પૂછતા પહેલા એવી સલાહ આપું વિદ્યાર્થીઓને કે કોર્સ તમારે કરવાનો છે તો જે કોર્સ કરવા માટે તમે વિચારી રહ્યા છો એ કોર્સની નિયમ પ્રમાણ જે તે યુનિવર્સિટીની વેબસાઇટ પર એની સિલેબી બુક હશે. સિલેબી બુક એટલે 4 વર્ષનો આખો અભ્યાસક્રમ. તો એ કોર્સ તમે એરોનોટિકલ એન્જિનિયરિંગનો કોર્સ માનો કે ડાઉનલોડ કરો છો તો એ સિલેબી બુકમાં 4 વર્ષ દરમિયાન સેમેસ્ટર વાઇઝ તમને કયા કયા વિષયો ભણાવવામાં આવવાના છે એ જે તે કોલેજમાં. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો સિલેબસ બુકની અંદર તમે જોશો તો 4 વર્ષ કયા કયા કોર્સ આપણને ભણાવવામાં આવવાના છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો કોર્સ જોશો તો કયા કયા વિષય ભણાવવામાં આવવાના છે. તો એ વિષય જોશો એટલે તમે એ કોર્સમાં શું ભણવાનું છે અને એ આપણે એ ભણવું છે કે નહીં એના દ્વારા તમે નિર્ણય કરી શકશો. એટલે ફક્ત એરોનોટિકલ સ્પેસિફિક કે કમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, ઓપોર્ચ્યુનિટીઝ, કઈ કોલેજ, ફીઝ, એ બધું 3જા, 4થા, 5મા નંબરે આવે છે. પહેલા તો તમારે ભણવાનું છે અને કોલેજમાં જઈને ભણવાનું છે. તો મારે શું ભણવાનું છે? તો 4 વર્ષમાં આ ભણવાનું છે. હવે જે ભણવાનું છે એ મને થોડી ઘણી ખબર પડે છે, મને ઇન્ટરેસ્ટ છે, શું મારી સ્કિલ હશે, મને થોડું ઘણું આ
આ બધી ફિલ્ડની અંદર મારું પોતાનું એપ્રોપ્રાઇટ બધું કમ્ફર્ટેબલ મોડમાં જશે, એવું જો 50% તમારું વિઝન હોય તો પછી બીજી બધી વસ્તુ તમારે વિચારવી જોઈએ. હા. જસ્ટ એક વસ્તુ એડ કરી દઉં મિત્ર કે એરોનોટિકલ એન્જિનિયરિંગ જે છે ને, મારો બી બહુ મર્યાદિત અનુભવ છે, પણ એ એરક્રાફ્ટ ની એન્જિનિયરિંગ સાઈડનું છે, એ પાયલોટ માટેનું નથી. તો પાયલોટ ટ્રેનિંગ એ આખી જુદી વસ્તુ થઈ જાય, આ એનું એન્જિનિયરિંગ સાઈડ છે. એટલે આમાં એકચ્યુઅલી હા. એમાં ઈસરો અને DRDO નો પાર્ટ થોડો વધારે આવે છે એમાં. યસ. સો ઇન સમ ટોટાલિટી એવું કહી શકાય કે જો શક્ય હોય કોલેજની મુલાકાત લો, જૂના વિદ્યાર્થીઓ કોઈ પાસ આઉટ હોય તો એમનો સંપર્ક કરીને એમની પાસેથી સમજો, ફેકલ્ટીઝનો કોન્ટેક્ટ થઈ શકે તો એ કરો, અને જેમ દીપકભાઈએ કહ્યું એ રીતે જો એનો સિલેબસ તમે જોશો તો એ થશે. જો ઇન્ટરનેટ ઉપર ઘણી બીજી માહિતી પણ અવેલેબલ હશે, એટલે તમે જો ત્યાં ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઓકે આવી જે યુનિક બ્રાન્ચીસ છે એના માટે કેવા પ્રકારના ઓપોર્ચ્યુનિટીઝ છે, એના માટેની સારી ઇન્સ્ટિટ્યૂટ કઈ છે. સો એ ચેક કરીને આપણે થોડું રિસર્ચ કરીએ, અને જ્યાં જરૂર લાગે ત્યાં પછી આપણે જે આ બધા મિત્રો ફેકલ્ટીઝ આપણા છે એમને 1-to-1 બી તમારે પૂછવું હોય તો પૂછી શકો, પણ જયારે આવા સ્પેસિફિક કોર્સ પસંદ કરતા હોય તો આપણે રિસર્ચ વધારે સારું કરવું જરૂરી છે. ઓકે, આઈ થિંક આપણે ઘણી સારી એવી ચર્ચાઓ કરી છે, અને હજુ પણ ચર્ચા માટે આપણી જોડે વોટ્સએપ ગ્રુપ છે 1-to-1, ત્યાં આગળ તમે પ્રશ્નો પૂછી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓના જે ફંડામેન્ટલ પ્રશ્નો હોય છે, જેનાથી ધમસીભાઈએ શરૂઆતમાં વાત કરી, વિષયની પસંદગી જે વસ્તુને દીપકભાઈએ એક્સપ્લેન કરી, અને આખી ચર્ચામાં પણ આપણે એ વસ્તુને વણી લીધી. તો આ કેવી વસ્તુ છે કે નિર્ણય છે. તમે આપણે જે કાર્યક્રમનું બી જોશો ને પોસ્ટર, તો એમાં લખ્યું છે કે ડ્રીમ્સ એન્ડ ડિસિઝન્સ. સો નિર્ણય એ બહુ મોટી વસ્તુ હોય છે, અને કેરિયરમાં એ સૌથી અગત્યની વસ્તુ હોય છે. એટલે લાઈફમાં મારા એક મિત્ર છે પ્રોફેસર, એ કહેતા હોય છે કે લગ્ન અને કેરિયર આ બે નિર્ણયો જેના સારા થઈ જાય એને જિંદગીના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જતા હોય, અને એની જિંદગી એને પોતાની જે સપનું જોયું છે એ પ્રમાણે સરસ રીતે જતી હોય છે. આપણા સમાજમાં એવું થતું હોય છે કે લગ્ન માટે આપણે બહુ જ વિચારતા હોઈએ છીએ, કેરિયર માટે ઓછું વિચારતા હોઈએ છીએ. એટલે મને લાગે છે કે આજે 15-17 વિદ્યાર્થીઓ જોડાયા હતા, અને એમણે જે પ્રશ્નો પૂછ્યા એ બતાવી રહ્યું છે કે આ પ્રશ્નો બહુ મહત્વના એમને લાગી રહ્યા છે, અને ખરેખર મહત્વના પ્રશ્નો છે. 12મું ધોરણ પાસ કરીએ ત્યારે આપણે એટલો અનુભવ નથી હોતો, આપણને બીજા વિષયો એના વિશેની પૂરતી માહિતી નથી હોતી. આપણા સમાજમાં આપણી આજુબાજુ બીજા કોઈ વાલી કે મિત્રો કે માર્ગદર્શક એવા હોતા નથી જે આપણને પૂરેપૂરું આ વસ્તુઓથી પૂરતું માર્ગદર્શન આપી શકે. આપણે આપણી આજુબાજુની દુનિયામાં 2-4 પ્રકારના એન્જિનિયર જોયા હોય છે. મોટાભાગે સિવિલ એન્જિનિયર સાથે આપણો નાતો પડતો હોય એટલે એ જોયું હોય. એ સિવાયના એન્જિનિયર્સને કદાચ આપણે કામ કરતા જોતા નથી. ડોક્ટરને આપણે કામ કરતા જોઈએ છીએ, બીજા આપણે જોતા નથી. સો એ એક્સપોઝર નથી. તો હેતુ એ જ હતો કે આજે એક પ્રાથમિક લેવલનો એક્સપોઝર મળે, અને અત્યારે જે ટાઈમલાઈન એડમિશનની ચાલી રહી છે એ ટાઈમલાઈન સાથે અલાઈન થઈને આપણે કરીએ. તમારું 7મી તારીખ સુધીમાં મોક રાઉન્ડમાં તમને મળી જશે કે તમને કઈ કોલેજમાં મળી શકે એવું છે નહીં. એના આધારે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ સુધી તમે નિર્ણયો તમારા એપ્રોપ્રિએટલી લઈ શકો, એ માટે જ આ પ્લેટફોર્મ બનાવ્યું છે. આજનો સેશન એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે વધારે કોઈ કન્ફ્યુઝન હોય, સેકન્ડ રાઉન્ડ વખતે કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ટેકનિકલ મુશ્કેલી હોય તો ચોક્કસ ત્યાં કનેક્ટ કરી અને પ્રશ્નોને આપણે બને એટલું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન બધા સાથે મળીને કરીશું. ધનસીભાઈ, દીપકભાઈ અને હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર, અને બધા જે વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા એમનો આશા રાખીએ છીએ કે તમે તમારા નિર્ણયો સારી રીતે લઈ શકશો, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર કેરિયર. થેન્ક યુ. ચલો, ધન્યવાદ. ઓકે, મેઇન પૂરી કરીએ છીએ તો